yesterday I end my lecture with some question and answers. આપણે કેટલાક પ્રશ્નોના જવાબથી આપણા લેક્ચરની પૂર્ણતા કરેલી ગઈકાલે, અને આજે આપણે એક નવી બિગિનિંગ કરવા જઈ રહ્યા છીએ. We are going to talk about part number 2 of unit number 2, that is dental health. dental health ની આપણે part number 2 ની આજે મિત્રો વાત કરવાના છીએ. મિત્રો હવે પછીના જે લેક્ચર્સ છે એમાં હું થોડાક અલગ એપ્રોચથી ચાલવાનું પ્લાનિંગ કરી રહ્યો છું, અને એ નોંધવાનો પ્રયત્ન કરીશ કે ખરેખર આપ જે લેક્ચર જોઈ રહ્યા છો એ લેક્ચરમાં એક્ટિવ છો કે કેમ. અને એટલા માટે આફ્ટર 2 સ્લાઇડ્સ મેં એવો પ્રયત્ન કર્યો છે કે આપણે દર 2 સ્લાઇડે ઝીણવટમાં બધા ઝીણવટ જે ક્વેશ્ચન્સ છે એ આપણે આવરી લઈશું. સપોઝ એમસીક્યુઝ અથવા તો ટ્રુ એન્ડ ફોલ્સ અથવા તો નિયરેસ્ટ મિનિંગ, આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સથી I shall try to check your knowledge or I shall try to check your active presence. હું તમારી છે એ નોંધવાનો પ્રયત્ન કરીશ. વધુ સમય નહીં લેતા, let us begin, let us start. Are you ready? Yes my friend, let's go now. શરૂ કરીએ છીએ આપણે. મિત્રો, you can see the display, તમે ડિસ્પ્લે જોઈ શકો છો. dental health part number 2. dental health ની આપણે વાત કરીએ છીએ part number 2. So if you have textbook, you can see the same portion which is seen on the display. તમે જે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો એવો જ એક પોર્શન એવા જ શબ્દોથી તમારી ટેક્સ્ટબુકની અંદર શરૂઆત થઈ હશે પાર્ટ નંબર 2 ની. લેટ મી એક્સપ્લેન, હું સમજાવીશ, અને ત્યાર પછી આપણે સમયાંતરે ક્વેશ્ચનરી છે એનો પણ આપણે ઉપયોગ કરતા રહીશું. સો ટીલ હિયર, અહીંયા સુધી પરિસ્થિતિ એ રીતની હતી કે સોનિયા હેડ અ ટેરિબલ ટૂથેચ. સોનિયાને સખત દાંતનો દુખાવો હતો. અશોકભાઈ એન્ડ સોનિયા વેન્ટ ટુ ડોક્ટર શર્માસ ડેન્ટલ ક્લિનિક કેર. બંને જણા છે એ ડોક્ટર શર્માના ક્લિનિક કેર પર જાય છે. વેન ડોક્ટર શર્મા checked her, જ્યારે ડોક્ટર શર્મા છે એને ચેક કરે છે, she came to know that there was a black spot on one of her molars. ડોક્ટર શર્મા છે જ્યારે ચેક કરે છે ત્યારે એમને માલુમ પડે છે કે સોનિયાની એક દાઢ છે એના ઉપર કાળો ડાઘો છે. Treatment was immediately not possible and thus she prescribed some medicines for Sonia. તાત્કાલિક સારવાર શક્ય ન હોવાના કારણે તેણીની છે એ સોનિયાને કેટલીક દવા લખી આપે છે, અને એવું કહે છે કે યુ કેન કમ ટુમોરો, આવતીકાલે તું એમ કે આવી શકે. હવે તેણીની જ્યારે હવે બીજા દિવસે આવે છે ત્યારની પરિસ્થિતિ છે મિત્રો. લેટ અસ બિગિન ધીસ લેસન. આપણે હવે શરૂ કરીએ છીએ. નેક્સ્ટ ડે, બીજા દિવસે, સોનિયા ફેલ્ટ બેટર. સોનિયાને ઘણું સારું લાગે છે. She did not have much pain. તેણીને એટલો બધો દુખાવો છે નહીં. It means in comparison of the first day, પહેલા દિવસની સરખામણીએ મિત્રો વાત કરીએ તો તેણીનો જે દુખાવો છે એ દવા લેવાથી ઓછો થયો છે. She visited the doctor again. તેણીની બીજા દિવસે અથવા તો ફરીથી ડોક્ટરની મુલાકાત કરે છે. At the fixed time, નક્કી કરેલા સમય મુજબ, અથવા તો ડોક્ટર શર્માએ સોનિયાને કહ્યું હતું કે તું આ સમયે આવજે. એ સમયે સોનિયા છે એ ડોક્ટર શર્મા પાસે જાય છે. મિત્રો, અહીંયા બે બાબતો મહત્વની છે. તમે અહીંયા જોઈ શકો છો કે સેકન્ડ છે, યસ, અહીંયા ફેટ શબ્દ આપેલો છે. મિત્રો, આપણે લેસન સમજીએ છીએ એની સાથે સાથે થોડી ગ્રામેટિકલ અવેરનેસ ડેવલપ કરીશું તો એ આપના માટે ઘણું સારું રહેશે, કારણ કે ગ્રામેટિકલ ક્વેશ્ચન્સના જે આન્સર્સ આપવાના છે એ પણ આ જે નોલેજ તમે અહીંયાથી લઈ રહ્યા છો એના ઉપરથી જ આપવાના છે. રાઈટ? લેટ્સ સી. સો વોટ ઇઝ ફેલ્ટ? ફેલ્ટ શું છે? તો મિત્રો, અહીંયા વાત કરું તો ફેલ્ટ છે, તમે આ શબ્દ સાંભળ્યો છે, FEEL. મિત્રો, ફીલ એટલે અનુભવવું, અને ફીલ છે એનું પાસ્ટ ફોર્મ શું છે? ફેલ્ટ. એટલે કે અહીંયા આ પેરેગ્રાફની અંદર ફેલ્ટ છે, ફીલનું શું છે? પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળનું રૂપ છે. એવી જ રીતે મિત્રો આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો વિઝિટેડ, એક બીજો શબ્દ આપેલો છે, યસ. તો વિઝિટેડ અગેઇન, એનું પ્રેઝન્ટ ફોર્મની વાત કરીએ તો એનું પ્રેઝન્ટ ફોર્મ શું છે? વિઝિટ. અને એનું પાસ્ટ ફોર્મ શું થાય છે? વિઝિટેડ. રાઈટ? સો આ તમારા નોલેજ માટે એટલા માટે અહીંયા કહી રહ્યો છું મિત્રો, કારણ કે આપણે ગઈકાલે જે ડુ એસ ડાયરેક્ટેડના પેરેગ્રાફ જોયેલા, ટ્રાન્સફોર્મેશન અથવા તો સૂચના પ્રમાણે ફેરફાર કરો, એની અંદર આપણે જ્યારે પેરેગ્રાફ જોયા ત્યારે તમે જોયું હશે કે ગઈકાલે આપણે વાત કરીએ તો સીટ્સ એનું સેટ થતું હતું, સ્વિચિસ એનું સ્વિચડ થતું હતું. રાઈટ? તો આ વસ્તુ છે એના મિત્રો 1-2 મિનિટની અંદર સમજી ન શકાય, એટલા માટે હું અહીંયા તમને પ્રાથમિક એનું જ્ઞાન આપી રહ્યો છું કે વર્તમાન કાળના ક્રિયાપદો કયા છે અને એનું જ્યારે ભૂતકાળ થાય ત્યારે શું થાય છે, કે જેના કારણે જ્યારે ટેક્સ્ટબુક બેઝ કોઈ એક પેરેગ્રાફ પૂછવામાં આવે
ત્યારે તમને તરત જ ક્લિક થઈ જાય કે માનો કે વર્તમાન કાળમાં ફીલ હોય તો ભૂતકાળ શું થાય છે એનું ફેલ્ટ, અને પ્રેઝન્ટ ટેન્સમાં વિઝિટ હોય તો એનું પાસ્ટ ફોર્મ શું થાય છે વિઝિટેડ. ગોટ ઇટ? લેટ્સ ગો અહેડ. આગળ વધીએ મિત્રો. સો યસ, ઓકે. ડોક્ટર શર્મા સેઝ, જ્યારે સોનિયા આવે છે ત્યારે ડોક્ટર શર્મા એને પૂછે છે, આસ્ક પણ કહી શકાય, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, યુવાન છોકરી. મેં ગઈકાલે વાત કરી હતી અથવા તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ કે સોનિયા છે એ એક છોકરી છે, એક યુવાન છોકરી છે, પણ આપણે જ્યારે સ્પોકન લેંગ્વેજમાં વાત કરતા હોય, સ્પીકિંગની વાત કરતા હોય ત્યારે તમે આવા ઉચ્ચાર પણ કરી શકો. સો હાઉ ડુ યુ ફીલ યંગ લેડી, ફીલ એટલે અનુભવવું, તને કેવું લાગે છે એમ કે છોકરી. ત્યારે સોનિયા આન્સર્સ, સોનિયાનો જવાબ આપે છે કે છે મચ બેટર, ઘણું સારું છે, એટલે કે ઇન કમ્પેરિઝન ઓફ ધી ફર્સ્ટ ડે આઈ એમ ક્વાઇટ ગુડ, આઈ ફીલ બેટર, મને સારું લાગે છે. યસ, ગોઈંગ અહેડ, આગળ વધીએ મિત્રો. હવે જ્યારે સોનિયા છે એ ડોક્ટર શર્માના ક્લિનિક ઉપર આવી ગઈ છે ત્યારે ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે ડોક્ટર શર્મા ઇઝ ગોઈંગ ટુ મેક ધ ટ્રીટમેન્ટ ઓફ સોનિયાસ ટુથેજ. સોનિયાની જે ટુથેજ છે એનું થોડુંક એમ કે સમારકામ અથવા તો એનો ઈલાજ છે એ કરાવવા માટે આવી છે સોનિયા. ત્યારે ડોક્ટર શર્મા છે એનો ઈલાજ કરે છે. કઈ રીતે? તો અહીંયા આપેલું છે, ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. મિત્રો અહીંયા લખે છે કે ડોક્ટર શર્મા છે ક્લીન, અગેન યુ કેન સી, તમે ફરીથી એક વખત અહીંયા જોઈ શકો છો, આ ક્લીન શબ્દ છે એનું શું છે પ્રેઝન્ટ ફોર્મ છે, અને જ્યારે એને ઈડી લાગે છે ત્યારે એનું શું કહીશું આપણે પાસ્ટ ફોર્મ. યસ, સો ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી, કેવિટી એટલે સડો, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ડોક્ટર શર્મા છે એ એર રોટર, મિત્રો આ એર રોટર છે એ એક પ્રકારનું ડેન્ટલ હેલ્થને લગતું એક સાધન છે કે જેની મદદથી આપણા જે દાઢ પર પડેલા જે ડાઘા છે અથવા તો સડો છે એને દૂર કરી શકાય છે. હમણાં મેં એક ઇમેજ મૂકેલી છે, નેક્સ્ટ સ્લાઇડની અંદર આપ એ જોઈ શકશો. સો ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટરની મદદથી ડોક્ટર શર્મા છે એ સોનિયાના દાંત મોલર અથવા તો દાઢ પર પડેલો જે ડાઘો છે એને સાફ કરે છે. ધેન સી ફીડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. પછી એને એ દાઢ છે કે જેનો જે સડો છે દૂર કર્યા પછી એને હવે એ જ્યારે દાઢ છે એનો સડો જ્યારે દૂર કરવામાં આવે છે ત્યારે થોડુંક પોલાણ થઈ જાય છે. હવે પોલાણને મૂળ સ્થિતિમાં લાવવા માટે મિત્રો એક સબસ્ટેન્સ, પદાર્થ જેને કહીએ આપણે, અહીંયા એના સમાનાર્થી શબ્દો પણ આપેલા છે, મટીરિયલ અથવા તો સ્ટફ, પદાર્થ અથવા વસ્તુ. તો એક સફેદ વસ્તુ, સફેદ પદાર્થ છે એની મદદથી એને એ જે દાઢ છે એને પૂરવાનો પ્રયત્ન કરે છે. નોન એઝ, આપણે એ સફેદ પદાર્થને શું કહીએ છીએ ડેન્ટલ હાઇજીનની ભાષામાં, ડેન્ટલ સાયન્સની ભાષામાં આપણે એને શું કહીએ છીએ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. એક હલકું એક મટીરિયલ કે જે તમારા દાંતના જેવું જ હોય અથવા તો એના આપણે એવું કહીએ કે જો દાઢની અંદર એ પૂરેલું હોય તો આપણને આપણે બહુ એનો ડિફરન્સ છે એ જોઈ શકીએ નહીં. એ પ્રકારનું સરસ મટીરિયલ છે એ ડોક્ટર શર્મા છે એ સોનિયાની દાઢમાં પૂરે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા as filler and photo activator etc, that is etc. મિત્રો આજે આપણે વાત કરી કે લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. આ મટીરિયલની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તમને પ્રશ્ન પૂછી શકાય MCQ ની અંદર. માનો કે આ જે ઓપ્શન્સ છે એમાંથી એક મિસિંગ ઓપ્શન હોઈ શકે અથવા તો એક પ્લસ ઓપ્શન હોઈ શકે, તો તમને ખબર હોવી જોઈએ કે કઈ બાબતો છે એનો સમાવેશ છે એ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલમાં થાય છે. સો યુ કેન સી હિયર સિન્થેટિક રેસિન, આ એક પ્રકારનું એક ડેન્ટલ હાઇજીન, ડેન્ટલ હેલ્થને લગતો એક અથવા તો લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ માટે વપરાતો એક વસ્તુ છે. સો સિન્થેટિક રેસિન, ધેન સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર, આ ત્રણ વસ્તુઓ છે એનો સમાવેશ આપણે લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલની અંદર થાય છે. મિત્રો ઇટીસી શબ્દ આપ જોઈ શકો છો, ઇટીસી ધેટ ઇઝ એટસેટ્રા. ગુજરાતીમાં આપણે જેને વગેરે કહીએ છીએ, યસ, તો એ વગેરે શબ્દનું અંગ્રેજી છે ઇટીસી. ગોટ ઇટ? આગળ વધીએ મિત્રો. યસ, નાઉ યુ કેન સી હિયર, તમે જોઈ શકો છો ઇમેજ ઓફ ડેન્ટલ ચેર એન્ડ એર રોટર. ડેન્ટલ ચેર, અને મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમે બહુ સહેલાઈથી સમજી શકો. આ સોનિયા છે એવું ગેસ કરી લો, ડોક્ટર બંસી શર્મા છે એવું ગેસ કરી લો, અને સી ધેટ બંસી શર્મા ઇઝ મેકિંગ ટ્રીટમેન્ટ ઓફ સોનિયા. સોનિયાની શું કરી રહ્યા છે? ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જસ્ટ ફોર યોર એન્ટરટેનમેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એર રોટર, રાઈટ. કદાચ કોઈએ ડેન્ટિસ્ટની મુલાકાત લીધી હોય, અત્યાર સુધી તો કદાચ તમારે જરૂર નહીં પડે કારણ કે આપની ઉંમર બહુ નાની છે અને દાંત છે એ કદાચ સડ્યા નહીં હોય, પણ જો આપણે કદાચ ડેન્ટિસ્ટની મુલાકાત લીધી હોય તો જ્યારે ડેન્ટિસ્ટ છે એ આપણી સારવાર કરતા હોય છે
ત્યારે મોઢામાં કંઈક ફુવારા જેવું આપણને ફીલ થાય છે. મિત્રો એ ફુવારા જેવું જે ફીલ થાય છે એ મશીન આપણે શું કહીએ છીએ? એર રોટર કહીએ છીએ, રાઈટ? So this is the image of air rotor. Going ahead, આગળ વધીએ મિત્રો. Yes, fine. Let's see. જોઈએ. Dr. Sharma says, yes, it's done. હવે it's done નો અર્થ એવો થાય છે થઈ ગયું. It means શું થઈ ગયું? કે ડોક્ટર શર્મા છે એ સોનિયાની જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે ટ્રીટમેન્ટનું કામ છે પૂર્ણ થઈ ગયું, એટલે it's done. મિત્રો આપણે આ it's done છે એ આપણે કોઈ પણ સેન્સમાં વાપરી શકીએ. જ્યારે આપણે કોઈ પણ કામ પૂરું થઈ ગયું હોય ત્યારે એક કામ છે પૂર્ણ થાય ત્યારે આપણે it's done થઈ ગયું એવું આપણે કહી શકીએ. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. અને તમે જુઓ કે એકચ્યુઅલી ટ્રીટમેન્ટ કોણ કરાવવા આવ્યું છે? સોનિયા. સો સોનિયા શુડ થેન્ક ટુ ડોક્ટર શર્મા. સોનિયાએ ડોક્ટર શર્માને થેન્ક યુ કહેવું જોઈએ કારણ કે એની ટ્રીટમેન્ટ બરાબર થઈ ગઈ છે. પણ અહીંયા તમે જુઓ કે ડોક્ટર શર્મા થેન્ક ધ સોનિયા ફોર કીપિંગ હર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એટલે કે તેનું મોઢું છે અહીંયા કીપિંગ યોર માઉથ ઓપન, ઓપન એટલે ખુલ્લું રાખવું, તો એનું મોઢું છે બરાબર ખુલ્લું રાખે છે ટ્રીટમેન્ટ દરમિયાન. વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તેણીની પોતાનું મોઢું ખુલ્લું રાખે છે અને એટલા માટે ડોક્ટર શર્મા છે સોનિયાનો શું કહે છે? થેન્ક યુ કહે છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ. મિત્રો આ લાઈન બરાબર તમારે નોંધવાની છે. મિત્રો આપણે આજે હું એટલું એમ્ફેસાઇઝ કરીને એટલા માટે બોલી રહ્યો છું કારણ કે ક્યાંક ના ક્યાંક જે MCQs અથવા તો જે ટ્રુ અને ફોલ્સ હશે એ આપણી સ્લાઇડ બેઝ જ હોવાના છે અને એટલા માટે તમારે આ બધા જ શબ્દો છે ધ્યાનપૂર્વક નોંધવા જોઈએ. યુ મસ્ટ હેવ યોર ટેક્સ્ટ બુક ટુ. તમારી પાસે તમારી ટેક્સ્ટ બુક પણ હોવી જોઈએ. લેટ્સ ગો. સો એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ઓફ ધ ડે, કે સોનિયા છે એ દિવસે છેલ્લી પેશન્ટ હતી. મતલબ ડોક્ટર બંસી શર્માના અન્ય કોઈ પેશન્ટને હવે જોવાના હતા નહીં. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. અને એટલા માટે ડોક્ટર બંસી શર્મા છે થોડોક સમય એ તેણીની માટે ફાળવી શકે એમ હતા. તમે જોઈ શકો છો સ્પેર એટલે શું થાય? ફાળવવું અથવા તો ગીવ, આપવું જેને કહીએ આપણે. તો કેટલોક સમય છે ફાળવી શકે એમ હતા અને એટલા માટે હવે યસ યુ કેન સી હિયર ડોક્ટર સોનિયા છે એ પણ ડોક્ટર સાથે થોડું વાતચીત કરવાનું પસંદ કરે છે અને જોઈએ શું કહે છે. સોનિયા સેઝ, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયા છે ડોક્ટરને પૂછે છે કે વુડ યુ ટેલ મી. મિત્રો વુડ છે આપણે આગળ વાત કરી હતી કે કેન, જેમ કેન અને કુડ છે એમ નમ્ર વિનંતી બતાવવા માટે ઉપયોગ કરીએ છીએ એવી રીતે વુડનો પણ ઉપયોગ છે એ આપણે ઘણી વખત વિનંતીથી પ્રશ્ન પૂછવા માટે ઉપયોગ કરીએ છીએ. સો would you tell me why I got this cavity? ડોક્ટર તમે મને જરા કહેશો કે મને આ કેમ થયું? શું થયું? સડો. યસ, એટલે કે એની દાઢ ઉપર જે સડો થયો એ સડો થવાનું કારણ શું? આવું કારણ છે એ કોણ પૂછે છે? ડોક્ટર સોનિયા છે કોને પૂછે છે? ડોક્ટર. મિત્રો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વોટ ડીડ સોનિયા આસ્ક ટુ ડોક્ટર શર્મા, કે સોનિયાએ ડોક્ટર શર્માને શું પૂછ્યું હતું? તો યાદ રાખવાનું છે ધ રીઝન ઓફ કેવિટી, એટલે કે સડો થવાનું કારણ છે એ પૂછ્યું હતું. ડોક્ટર શર્મા સેઝ વેલ, આમ કે છે ભલે જવાબ આપું તને, તો ટેલ મી વન થિંગ. હું તને જવાબ આપું એ પહેલા ટેલ મી એટલે મને કહે. વન થિંગ એટલે એક વસ્તુ. તું મારે એક વસ્તુનો જવાબ આપ. કઈ વસ્તુનો જવાબ? અહીંયા કે છે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. મિત્રો આર યુ ફોન્ડ ઓફ, મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફોન્ડ ઓફ નો અર્થ થાય છે લાઈક એટલે ગમવું. કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. શું તને સ્વીટ એટલે શું થાય? તો સ્વીટ એટલે મિત્રો સામાન્ય રીતે આપણે સ્વીટની અંદર ઘણી વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ, રાઈટ? કોઈ પણ પ્રકારની ઘણી વસ્તુ અથવા તો ઘણા પદાર્થો જે આપણને સામાન્ય રીતે બધાને બહુ જ ભાવતા હોય છે. તો એવો જ પ્રશ્ન, સામાન્ય પ્રશ્ન છે એ ડોક્ટર શર્મા છે સોનિયાને પૂછે છે કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. શું તને સ્વીટ ભાવે છે? શું તને ઘણી વસ્તુ ભાવે છે એમ કે, અથવા તો ઘણી વસ્તુઓ વધારે ખાય છે? ત્યારે સોનિયા આન્સર્સ, સોનિયા એનો જવાબ આપતા કે છે યસ આઈ એમ. હા, મને ચોક્કસથી રસ છે. શું ખાવામાં? ઘણી વસ્તુ ખાવામાં, સ્વીટ ખાવામાં રસ છે, મને મીઠાઈ ખાવામાં રસ છે. યસ, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. જો તમે મિત્રો કે અહીંયા જે ઘણી વસ્તુઓ છે એ કઈ ઘણી વસ્તુઓ છે એ ખાવાની વાત કરે છે સોનિયા. સો આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. સોનિયા કે છે મને ચોકલેટ બહુ જ ખાવી ગમે છે. એન્ડ આઈસ્ક્રીમ, મને આઈસ્ક્રીમ પણ બહુ વધારે ભાવે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, અને બીજી મીઠાઈઓ પણ મને બહુ જ ભાવે છે. હવે સીધી વસ્તુ છે મિત્રો કે આપણે આ એક સામાન્ય જ્ઞાન છે અને કદાચ આપણે આ વસ્તુ જાણીએ પણ છીએ કે જે વિદ્યાર્થીને વધારે પડતી ઘણી વસ્તુ ખાવામાં રસ હોય અથવા તો
જે વિદ્યાર્થીઓ છે એ ગળ્યા પદાર્થો વધારે ખાતા હોય એમના જે દાંત છે એ સડવાની શક્યતાઓ છે એ વધી જાય છે અને એવું જ આ સોનિયા સાથે પણ થયું છે. એઝ she is fond of eating chocolates and ice cream and other sweets, it is possible that her teeth are damaged or આપણે એવું કહી શકીએ કે તેણીને ઘણી વસ્તુઓ ખાવામાં વધારે રસ છે અથવા તો વધારે વસ્તુ ખાય છે એટલા માટે તેણીના દાંત સડી શકે અને અહીં એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફાઇન માય ફ્રેન્ડ, બે સ્લાઇડ આપણે ભણી ગયા. એઝ આઈ ટોલ્ડ યુ બિફોર, મેં તમને હમણાં જ કહેલું કે આફ્ટર every 2 slides there will be the analysis of your knowledge. તમારા જ્ઞાનની પરીક્ષા થશે. 2 સ્લાઇડ પછી તમારા જ્ઞાનની પરીક્ષા થશે અને એટલા માટે પરીક્ષાના ભાગરૂપે here are the multiple choice questions. અહીંયા કેટલાક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ મૂકેલા છે. પ્રશ્ન વાંચવાનો છે બરાબર, ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરવાનો છે, તમે મેળવેલા જે જ્ઞાન છે એનો પણ ઉપયોગ કરવાનો છે, સ્લાઇડમાં તમે શું જોયું એ પણ તમારે ધ્યાનમાં રાખી અને કરેક્ટ આન્સર આપવાનો છે. ફાઇન, લેટ્સ સી. જોઈએ મિત્રો. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ. બીજા દિવસે સોનિયાને અનુભવાય છે. હવે સીધી વસ્તુ છે, અનુભવાય છે એટલે કેવું? સો ધ ઓપ્શન્સ આર, હિયર આર ધી ઓપ્શન્સ: ગુડ, બેટર, બેસ્ટ. There are 3 options. I shall not make any kind of translation. Just see the answers and comment your answers in comment box. મિત્રો તમે પ્રશ્નો છે એના ઓપ્શન્સ જોઈ શકો છો અને પ્રશ્નના ઓપ્શન્સની અંદર તમારે જવાબ કમેન્ટ કરવાનો છે મને અહીંયા કે કયો જવાબ છે સાચો છે. So what would be the correct answer? Yes my friend. So next day Sonia felt good, better, best and the right answer is better. Better is the right answer. તમારી ટેક્સ્ટ બુકના પાર્ટ નંબર 2 પર પાર્ટ નંબર 2 ની પહેલી જ લાઈનની અંદર આ શબ્દ આપેલો છે. ફાઇન માય ફ્રેન્ડ, લેટ્સ સી. મિત્રો જ્યારે આ 3 શબ્દોની વાત નીકળી છે ત્યારે આ 3 શબ્દોનો અર્થ શું થાય એ પણ આપણે વાત કરી લઈએ. ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું અને બેસ્ટ એટલે સૌથી સારું. રાઈટ મિત્રો, આ 3 શબ્દો છે એ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ઉપયોગ થાય છે. હમણાં આપણે ગ્રામર તરફ નથી જવાનું એટલા માટે હું એને એક્સપ્લેનેશન આપતો નથી, પણ when the time comes I shall give you the reasons with all the rules. હું તમને કારણ અને એના બધા જ નિયમો છે એ પણ સાથે સમજાવી દઈશ. ફાઇન માય ફ્રેન્ડ, લેટ્સ કમ બેક. આગળ વધીએ. યસ, સેકન્ડ ક્વેશ્ચન. ડોક્ટર શર્મા clean the cavity with. I even need not to make the translation of this question. મારે આ પ્રશ્નની ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી because you know the answer very well my friend. Okay? So here are the options. આ ઓપ્શન્સ છે. Just read aloud the options and give the correct answer. Give your answer in a comment box. Please give your answer in comment box. So the answer is, let me read the options again. જવાબ પ્રશ્ન અહીંયા જે આપેલા ઓપ્શન્સ વાંચીશ. So an air gun, an air rotor, an air machine. What is the right answer? So all the students have given a correct answer and એ સાચો જવાબ છે again my friend, it's a B, that is an air rotor. Yes, its answer is air rotor. Very nice my friend. Going ahead, આગળ વધીએ. Yes. So the third question is, again you must be very attentive. ફરીથી એક વખત ધ્યાન આપી દો, તૈયાર થઈ જાઓ. ત્રીજો પ્રશ્ન છે. Dr. Sharma thanked the Sonia for. Yes. Again, I did not just make the translations of this sentence, right? And the options are, here are the options. So Dr. Sharma thanked the Sonia for her uttering, her goodness, keeping mouth open. What is the right answer? What is the right answer? Please comment your answer. મિત્રો ફરીથી એક વખત ડોક્ટર શર્મા thank the Sonia for. તો શેના માટે એનો આભાર માને છે? તો જવાબ છે keeping her mouth open. તેણીનું મોઢું છે બરાબર ખુલ્લું રાખવા માટે. That's the correct option. That's the correct answer. Thank you everyone. Let's go ahead. આગળ વધીએ છીએ. Yes. In the next slide, again we have the fourth question. ચોથો પ્રશ્ન છે. Sonia was the space patient of the day. Sonia was the space patient of the day and here are the options. અહીંયા મિત્રો તમારા options આપેલા છે. Yes. So see the answer. So here is the answer. Sonia was the last patient of the day. Sonia છે એ દિવસની છેલ્લી
એમ કે પેશન્ટ હતી અને એટલા માટે આપને ખબર હોવી જોઈએ કે ડોક્ટર શર્મા કુડ સ્પેર સમ ટાઈમ ટુ ટોક વિથ હર. ડોક્ટર શર્મા છે થોડોક સમય કાઢી અને એની સાથે વાતચીત કરી શક્યા હતા. લેટ્સ ગો અહેડ. આગળ વધીએ મિત્રો. Yes. Next question is Sonia asked Dr. Sharma. Sonia asked Dr. Sharma, and here are the options. When I explained the lesson, I told you, I explained you. What did Sonia ask Dr. Sharma? And the same question you can see on the display here. Fine. Read the question very carefully, my friends, and give the answer. So Sonia asked Dr. Sharma the result of cavity, the reason of cavity, or the reason of pain. What is the correct answer? So the correct answer is again Sonia asked Dr. Sharma the reason of cavity. Yes. What did she ask? તેણીને શું પૂછે છે? The reason of cavity. સડો થવા માટેનું કારણ પૂછે છે. Excellent answer. Going ahead. આગળ વધીએ મિત્રો. The last question of our what we say 2 slides. આપણે જે હમણાં 2 સ્લાઇડ બની ગયા એનો છેલ્લો પ્રશ્ન છે. Light cured composite filling material does not contain. It's a negative question. My dear friends, it's a negative question. નકાર પ્રશ્ન છે એટલે હમણાં બહુ સમજવાનું છે. શું કહે છે કે light cured composite filling material does not contain. It means which of the following option is not contained. એટલે કે નીચેનામાંથી કયો ઓપ્શન એવો છે કે જેનો સમાવેશ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલમાં થતો નથી. એન્ડ હિયર આર યોર ઓપ્શન્સ. અહીં તમારા ઓપ્શન્સ આપેલા છે. રીડ અલાઉડ એન્ડ કમેન્ટ ધ આન્સર. લેટ્સ સી. જોઈએ શું કહે છે. અગેન લેટ મી એક્સપ્લેન ધ ક્વેશ્ચન. લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. ઇટ મીન્સ આ જે વસ્તુ છે, આ જે શબ્દ છે એની અંદર કયા શબ્દોનો સમાવેશ થતો નથી. સો સિન્થેટિક રેસિન એનો સમાવેશ થાય છે. સિલિકા એઝ ફિલર એનો પણ સમાવેશ થાય છે. મિત્રો ત્રીજો ઓપ્શન તમે જો લાઇમસ્ટોન. લાઇમસ્ટોન ઇઝ નોટ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. લાઇમસ્ટોન છે એ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલો છે નહીં. પણ જો એની જગ્યાએ ઇફ ફોટો એક્ટિવિટર ઇઝ ધેર, જો ફોટો એક્ટિવિટર હોત તો એ ત્રણે ત્રણ ઓપ્શન સાચા હતા. પણ અહીંયા તમે જો લાઇમસ્ટોન જેવો શબ્દ છે એ અંદર આવતો નથી. એટલા માટે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ વન. ઓપ્શન નંબર સી. લાઇમસ્ટોન does not contain in light cured composite filling material. Got it? Going ahead. આગળ વધીએ છીએ. So yes, going ahead. મિત્રો આગળ આપણે વાત કરી 2 સ્લાઇડની વાત કરી, રાઈટ? હમણાં મેં કહ્યું હતું એ પ્રમાણે કે we are going in a very different way. આપણે બહુ જ અલગ રીતે જઈએ છીએ કે જેના કારણે આપણે જેટલું પણ ભણીએ છીએ એ બધું જ આપણા મગજની અંદર ફિટ થતું જાય અથવા તો આપણે અન્ય કશું વાંચવાની જરૂર પડશે નહીં. Let's see ahead. આગળ વધીએ મિત્રો. ટેક્સ્ટ બુક ની અંદર આ પ્રમાણેનો પેરેગ્રાફ આપેલો છે. So Dr. Sharma says and now. આગળ એવું ડોક્ટર શર્માએ પૂછ્યું હતું કે are you fond of sweets? કે તને ગળ્યું ખાવાનો અથવા તો સ્વીટ ખાવાનો શોખ છે અથવા ભાવે છે? અને સોનિયાએ એનો જવાબ આપ્યો હતો અને એવું કહ્યું હતું કે yes, she likes eating chocolates, ice cream and other sweets. તેણીને એવો જવાબ આપેલો કે તેણીને ચોકલેટ, આઈસ્ક્રીમ અને ઘણી વસ્તુ અથવા તો મીઠાઈ એ વધારે ભાવે છે. હવે આગળ વાત શું થાય છે? So Dr. Sharma says and now tell me one more thing. ડોક્ટર શર્મા સોનિયાને પૂછતા કહે છે કે હવે મને એ પણ કહે કે એક બીજી વસ્તુ પૂછે છે, બીજી વસ્તુ પણ કહે. શું? તો ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું અહીંયા જ્યારે પ્રશ્નની શરૂઆત છે મિત્રો, જ્યારે આ ડોક્ટર એમ કે આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું મારા જે ટીથ છે, દાંત છે એ મોર્નિંગમાં જ અથવા તો સવારે જ એમ કે સાફ કરું છું. મિત્રો સોનિયાની જેમ આપણને બધાને પણ લગભગ એવી જ ટેવ હોય છે. બહુ ઓછો વર્ગ એવો હશે કે જે કદાચ 2 વખત બ્રશિંગ કરતું હશે, પણ મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે અથવા તો મોટાભાગના જે લોકો છે એ સિંગલ ટાઈમ ઇન ધ મોર્નિંગ ઓનલી સવારે જ ખાલી બ્રશિંગ કરે છે. અને એટલા માટે જે ડેન્ટલના જે પ્રોબ્લેમ થવાની જે શક્યતાઓ છે એને આપણે ટાળી શકતા નથી. સો ઇફ યુ આર અ વેરી એક્ટિવ વન, જો તમે ખૂબ ચપળ હોવ તો યુ ઓલ્સો નીડ ટુ જસ્ટ નોટ ડાઉન ધીસ થિંગ. તમારે આ વસ્તુ નોંધવી જોઈએ કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. તમારે 2 વખત ઓછામાં ઓછા દિવસમાં જે દાંત છે એ સાફ કરવા જોઈએ. યસ માય ફ્રેન્ડ, વેરી ગુડ. આગળ વધીએ. ડેન્ટલ હેલ્થ અગેન
સો ડોક્ટર શર્મા સેઝ ધેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ તકલીફ છે. શું તકલીફ છે? કે યુ આર ફોન્ડ ઓફ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એન્ડ સ્વીટ્સ એન્ડ યુ બ્રશ યોર ટીથ વન્સ અ ડે. એટલે કે તને ચોકલેટ ખાવાનું ગમે છે, આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે, મીઠાઈ ખાવાનું ગમે છે, પણ તું તારા દાંત છે એની બરાબર કાળજી રાખતી નથી. એટલે કે દિવસમાં ખરેખર 2 વખત બ્રશ કરવા જોઈએ, પણ થાય છે શું? તું એક જ વખત બ્રશ કરે છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ તકલીફ છે, એ જ તકલીફ છે. અને એટલા માટે યુ હેવ અ કેવિટી ઓન વન ઓફ યોર મોલર્સ. એટલા માટે સોનિયાના ડોક્ટર શર્મા છે સોનિયાને કહે છે કે તારા જે દાઢ પર જે સડો થવો એનું કારણ છે આ છે કે બરાબર કાળજી રાખતી નથી. લખે છે અહીંયા, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની બરાબર કાળજી રાખતી નથી. મિત્રો ટેક કેર એટલે યોગ્ય, તું તારા દાંતની યોગ્ય કાળજી રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ properly, that is accurately or appropriately, twice a day, once in the morning and once again before you go to bed. ડોક્ટર શર્મા છે એ સોનિયાને એડવાઇસ કરતા એવું કહે છે, સલાહ આપતા એવું કહે છે કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. તારા દાંત છે એ ફરજિયાત. મિત્રો આપણે આગળ મસ્ટ છે એનો ઉપયોગ શીખી ગયા છીએ. મસ્ટનો ઉપયોગ શું હતો? એનો ઉપયોગ એવો હતો કે આપણે કોઈ પણ કામ છે ફરજ અથવા તો ફરજિયાત કરવું પડે. તો અહીંયા તમે જુઓ કે ડોક્ટર શર્મા સોનિયાને કહે છે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. તારા દાંત છે એ યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રોપરલી શબ્દ છે એના સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે. પ્રોપરલી મીન્સ એક્યુરેટલી ઓર એપ્રોપ્રિએટલી, યોગ્ય રીતે. તારા દાંત છે દિવસમાં ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ એટલે 2 વાર અને 1 દિવસ, એટલે દિવસમાં 2 વખત સાફ કરવા જોઈએ. ક્યારે? વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે જે આપણે બધા કરીએ છીએ, and again once again before you go to bed. મિત્રો before you go to bed એટલે કે તમે સુવા જાઓ તે પહેલા. કેમ એવું કહેવાય છે કે સુવા જાઓ તે પહેલા બ્રશ કરવાનું છે? કારણ કે મિત્રો આપણે જો રાતનું ભોજન કર્યા પછી તરત બ્રશ કરી લઈએ અને પછી કંઈક ખાવાનું થાય તો શું થાય? તો ઇટ ઇઝ પોસિબલ કે પછી ખાવાનું થાય તો પાછું ફરીથી એક વખત બ્રશ કરવું પડે, રાઈટ? તો ઇટ ઇઝ એડવાઇઝેબલ. એના કરતાં સલાહ એ છે કે આપણે સુવા જઈએ એના 5 કે 10 મિનિટ પહેલા અથવા તો અડધા કલાક પહેલા જો આપણે બ્રશ કરી લઈએ તો ચોક્કસથી આખી રાત દરમિયાન આપણા જે મોઢામાં રહેલા મોઢાની અંદર જે જમ્સ છે એનો પ્રવેશ ન થાય અને આપણા જે દાંત છે એ સેફ રહે. વેરી નાઇસ માય ફ્રેન્ડ. આગળ વાત કરીએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ. સોનિયા છે એ ડોક્ટર શર્માને પૂછે છે. શું પૂછે છે? વોટ ઇઝ ધ રાઇટ વે, સાચી રીત શું છે? સાની? ઓફ બ્રશિંગ ધ ટીથ. મિત્રો બ્રશિંગ ધ ટીથ એટલે દાંત સાફ કરવાની સાચી રીત શું છે? આપણે બધા સામાન્ય રીતે જે દાંત સાફ કરીએ છીએ ખરેખર શું એ સાચું છે? જો સાચું છે તો એ આપણું લોજિક છે, અને સાચું નથી તો વોટ ઇઝ ધ રાઇટ વે, એનો સાચો રસ્તો શું હોઈ શકે? આપણે કેવી રીતે આપણા દાંત સાફ કરવા જોઈએ એની સમજ છે એ હમણાં ડોક્ટર શર્મા છે એ જ્યારે સોનિયાને કહે છે ત્યારે આપણે બધા પણ સમજી લઈશું. યસ. સો વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? દાંત સાફ કરવાનો સાચો રસ્તો શું છે? ઓકે, ગોઈંગ અહેડ, આગળ વધીએ મિત્રો. ઓકે, એઝ આઈ ટોલ્ડ યુ, મેં તમને હમણાં જ કહ્યું હતું કે આપણે 2 સ્લાઇડ પછી એક ગ્રામેટિકલ આઇટમ્સ છે એને આપણે લેવાની છે. ત્યારે ઇટ્સ અગેન હિયર યુ કેન સી ચેન્જ ધ ટેક્સ્ટ ઓર ડુ એઝ ડાયરેક્ટેડ. મિત્રો એક ફરીથી આપણે ગ્રામરનો એક ભાગ અહીંયા તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 1 છે અને આ વસ્તુ છે ક્યાં પૂછાઈ શકે? ફર્સ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 26 માં પૂછાશે. શું આપેલું છે જોઈએ બધા મિત્રો, હું વાંચું છું, આપ બધા ધ્યાન રાખશો. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. She did not have much pain. She visited the doctor again at the fixed time. Dr. Sharma cleaned the cavity with an air rotor. It's a paragraph. This is the paragraph which can be given in your paper. તમારા પેપરની અંદર આવો કોઈ પેરેગ્રાફ આપી શકે. મિત્રો હમણાં જ્યારે આપણે આ જ પેરેગ્રાફ છે એનો મેં શરૂઆતમાં એક્સપ્લેન કર્યું ત્યારે એ સમજાવેલું કે ફેલ્ટ શું છે અને ફીલ શું છે. ઇવન યસ્ટરડે આઈ એક્સપ્લેન that what is feels or felt. આપણે જે feels શબ્દ છે અથવા તો felt છે એને શું કહેવાય છે એની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. but I want you people to know in detail. પણ મિત્રો વિદ્યાર્થી મિત્રો હું એવું ઈચ્છું છું કે આ જે કોન્સેપ્ટ છે એને તમે બરાબર ગ્રહણ કરી લો, અને એટલા માટે I have put some slides
મેં કેટલીક સ્લાઇડ મૂકી છે કે જે ખાલી માત્ર જોતાની સાથે તમને સમજાઈ જશે કે ખરેખર આપણે શું કરવાનું છે. પણ આગળ વધીએ એ પહેલા હું અહીંયા તમને સમજાવી દઉં કે ફેલ્ટ એ ફીલનું શું છે, ભૂતકાળનું રૂપ છે. ઇટ્સ અ પાસ્ટ ફોર્મ, રાઈટ માય ફ્રેન્ડ. જો અહીંયા આપણે એક વસ્તુ સમજવાની છે કે જો ફેલ્ટ શબ્દ છે એ શું છે, ફીલનું આ ફીલ છે. યસ, ફીલનું પાસ્ટ ફોર્મ છે એટલે કે ભૂતકાળનો પેરેગ્રાફ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. પાસ્ટ ટેન્સ ઇઝ કન્વર્ટેડ ઇનટુ પ્રેઝન્ટ ટેન્સ. એનો અર્થ એવો થાય મિત્રો કે આખા પેરેગ્રાફની અંદર જેટલા પણ ભૂતકાળના ક્રિયાપદો છે એ બધા જ ક્રિયાપદોને આપણે વર્તમાન કાળમાં ફેરવવા પડે. હવે વર્તમાન કાળના ક્રિયાપદો કેટલા, અથવા તો આપણે જ્યારે એનું વર્તમાન કાળનું ભૂતકાળ કરીએ ત્યારે શું થાય, આ બધી બાબતો જો આપણે જાણતા ન હોઈએ તો જવાબ લખી શકાય નહીં. અને એટલા માટે મિત્રો હું ઈચ્છું છું કે તમે બરાબર અહીંયા આપેલી જે સ્લાઇડો છે એને બરાબર જુઓ કે જેના કારણે તમે એનો પૂરો અભ્યાસ છે કરી શકો. પછી આપણે આ એક્ઝામ્પલમાં બેક આવીશું. સો when you change in verb, right, જ્યારે તમે ક્રિયાપદોના ફેરફાર કરો છો ત્યારે મિત્રો ક્રિયાપદોના ઘણા બધા પ્રકાર છે. ટુ બી ના ક્રિયાપદો, ટુ હેવ ના ક્રિયાપદો, ટુ ડુ ના ક્રિયાપદો, મુખ્ય ક્રિયાપદો, આ બધી જ બાબતો છે એને સાથે લઈને ચાલવું પડે. અને જો એમાંથી એક પણ વસ્તુ આપણને ન આવડતી હોય તો આપણું ત્યાં માર્ક્સ કપાઈ શકે. આઈ વોન્ટ યુ ટુ ગીવ ધ ડિટેલ્સ. હું ઈચ્છું છું કે તમે ડિટેલમાં આ વસ્તુ જાણી લો. જોઈએ મિત્રો, તો ચેન્જ ઇન વર્બ, મિત્રો આપણે જ્યારે વર્તમાન કાળ અને ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણે ભવિષ્યકાળને પણ સાંકળી લેવો છે. કેમ? જેમ ભૂતકાળમાંથી વર્તમાનમાં પૂછાઈ શકે એમ એવું શક્ય છે કે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં પણ, એટલે કે પાસ્ટ ટેન્સ should be converted into future tense, એવું પણ પૂછાઈ શકે. Got it? Okay. So my dear friends, when we talk about this સ્લાઇડ, જ્યારે હવે આપણે આ સ્લાઇડની વાત કરી છે ત્યારે જુઓ તમે કે હું તમને થોડાક એક્ઝામ્પલ્સ આપીને પણ સમજાવીશ. બિલકુલ ઉતાવળ નથી, તમે જાણો એ બહુ જ મહત્વની વસ્તુ છે. સો ચેન્જ ઇન વર્બ, ક્રિયાપદો, વર્બ એટલે ક્રિયાપદ, અને એની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે ટુ બી ના ક્રિયાપદ તરીકે કેટલા પ્રકારના ક્રિયાપદો છે. આ શબ્દો જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો એ બિલકુલ પણ તમારા માટે નવા નથી, પણ એનો ઉપયોગ ક્યાં છે એ આપણે ચોક્કસથી જાણવું જોઈએ. સો મિત્રો કર્તા વિભક્તિની આપણે વાત કરીએ તો કર્તા વિભક્તિ જે તમે લગભગ 8મા ધોરણમાં બહુ સારી રીતે શીખી ગયા છો. આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ. ઇવન ઘણી વખત ક્લાસ ટીચર છે એ ક્લાસરૂમની અંદર જ્યારે ભણાવતા હોય ત્યારે ઇન્ટરેસ્ટિંગલી ભણાવવા માટે આપણે કંઈક આપણને એક હાથના એક્શન દ્વારા અથવા તો અન્ય કોઈ રીત દ્વારા આ વસ્તુને યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે. સો આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ આ આપણા મુખ્ય 7 કર્તા છે. હવે તમે જો વર્તમાન કાળની અંદર ટુ બી નું રૂપ કયા છે, તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો 3 છે, એમ, આર અને ઇઝ. હવે મિત્રો આપણે જ્યારે કોઈ પણ વાક્ય બોલીએ છીએ તો એની બાજુમાં શું આવે એનું સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ કરેલો છે. ઇટ મીન્સ જો આપણે વર્તમાન કાળનું વાક્ય બોલીએ છીએ એન્ડ ઇફ ધ સેન્ટેન્સ સ્ટાર્ટ્સ વિથ આઈ, જો વાક્યની શરૂઆત આઈ થી થાય છે તો એની બાજુમાં શું મૂકવું પડે મિત્રો? એમ મૂકવો પડે. ગોટ ઇટ? એક્ઝામ્પલ આપીને સમજાવું. ઇફ આઈ ટોક અબાઉટ આઈ એમ અ ટીચર, વોટ આઈ સે? આઈ એમ અ ટીચર. આ વર્તમાન કાળનું વાક્ય છે. માની લો કે આપણે એને ભૂતકાળનું વાક્ય બોલવું છે, આપણે તો એને ભૂતકાળમાં ફેરવવું છે. આઈ એમ અ ટીચર એટલે હું શિક્ષક છું, પણ માનો કે હું શિક્ષક હતો એવું આપણે કહેવું હોય તો શું થશે? તો યુ કેન સી ભૂતકાળનું ટુ બી નું રૂપ શું છે? વોઝ અને વેર. પણ આઈની બાજુમાં શું આવે છે? વોઝ. તો આપણે વાક્ય કેવી રીતે બોલી શકાય? આઈ વોઝ અ ટીચર. વોટ શુડ બી ધ સેન્ટેન્સ? આઈ વોઝ અ ટીચર. એવી જ રીતે મિત્રો ભવિષ્યકાળ કેવું હોય તો ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદો અથવા તો તમે અહીંયા જોઈ શકો છો ક્રિયાપદો ટુ બી ના રૂપો વિલ બી અથવા શેલ બી. આઈ શેલ બી અ ટીચર, હું શિક્ષક હોઈશ, આવું બોલવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા સામાન્ય જાણવાનું એ છે કે વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે એમ, ઇઝ અને આર. જ્યારે એનું ભૂતકાળ થાય છે ત્યારે શું થઈ જાય છે? વોઝ અને વેર. અને જ્યારે એનું ભવિષ્યકાળ થાય છે ત્યારે શું થાય છે? વિલ બી અથવા શેલ બી. હવે દાખલા તરીકે માની લો કે પેરેગ્રાફ વર્તમાનમાં છે તો સીધી વસ્તુ છે કે વર્તમાનમાંથી ભૂતકાળમાં જતી વખતે આપણે આ ક્રિયાપદોનો ઉપયોગ કરવો પડે. સમજાઈ ગયું મિત્રો? તો જ્યારે હમણાં તમે પેરેગ્રાફની અંદર જુઓ કે માનો કે વોઝ આપેલું છે તો વોઝનું વર્તમાન કાળ શું થાય? એમ, ઇઝ અને આર. પછી જોવાનું કે કર્તા કયો છે? યસ. અને કર્તાના આધારે જે એપ્રોપ્રિએટ હોય, જે સાચું હોય એ તમારે મૂકવાનું થાય છે. ગોટ ઇટ? આગળ એક સ્લાઇડ સમજાવી દઉં. ચેન્જ ઇન વર્બ અગેઇન. જો તમે મિત્રો ક્રિયાપદની ફેરફારની વાત કરી રહ્યા છીએ પણ અહીંયા ટુ હેવ ના રૂપો છે. મિત્રો ટુ હેવ ના રૂપોની આપણે વાત કરીએ તો ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો,
ટુ હેવના ભૂતકાળના રૂપો અને ટુ હેવ છે એ ભવિષ્યકાળના રૂપો. હા, તો મિત્રો હેવ છે એના વર્તમાનકાળના રૂપો જુઓ તમે, હેવ અને હેઝ માત્ર બે જ છે. કોની બાજુમાં હેવ આવે અને કોની બાજુમાં હેઝ? આ બહુ જ ઇન્ટેલિજન્ટ ટોપિક છે, આ બહુ જ ઇન્ટેલિજન્ટ વસ્તુ છે. આપણે ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ વાપરી શકીએ નહીં, નિયમ પ્રમાણે જ ચાલવું પડે. ક્લિયર? અને એટલા માટે આઈ વી યુ અને તમે છેલ્લે જોઈ શકો છો દે. તો આઈ વી યુ દેની બાજુમાં વર્તમાન કાળમાં શું મૂકી શકાય? હેવ. એવી જ રીતે હી સી ઇટથી જો વાક્યની શરૂઆત થાય તો એની બાજુમાં શું આવે? હેઝ. વેરી ગુડ માય ફ્રેન્ડ. મિત્રો હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ શું છે? તો હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ એક જ છે, હેડ. એનો અર્થ શું થાય? કોઈ પણ કરતા હોય એની બાજુમાં આપણે શું મૂકી શકીએ? હેડ મૂકી શકીએ જ્યારે વર્તમાનનું ભૂતકાળ કરતા હોઈએ ત્યારે. અને મિત્રો ભવિષ્યકાળની આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ભવિષ્યની અંદર વિલ અથવા સેલ, અને વિલ સેલ સાથે આપણે હેવ મૂકવાનું છે. શું મૂકવાનું છે? વિલ સેલ સાથે હેવ. 3 એક્ઝામ્પલ આપી દઈશ. નંબર 1, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. મેં મારું કામ છે પૂરું કરી લીધું છે. આઈ હેવ કમ્પ્લીટેડ, આઈ ની બાજુમાં શું મૂક્યું? હેવ. એ જ વાક્યના ભૂતકાળ કરવું હોય તો માત્ર હેવનું શું થઈ જશે? હેડ. અન્ય શબ્દોમાં ચેન્જ કરવાની જરૂર નથી. કેટલાક આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થીઓએ પૂછ્યું હતું મને કે કુડ નોટ સાથે ઈટ હતું તો કુડનું કેમ થયું પછી ઈટનું કેમ ન થાય? તો વાત અહીંયા એ જ છે કે મિત્રો જ્યારે જે સહાયકારક ક્રિયાપદ છે એની અંદર જ ફરક પડે છે, મુખ્ય ક્રિયાપદમાં કોઈ ફરક પડતો નથી. હા, મુખ્ય ક્રિયાપદમાં ફરક પડે છે પણ એ ક્યારે? હમણાં સ્લાઇડ આવશે ત્યારે એ પણ તમને એક્સપ્લેન કરીશ. વોટ ઇટ? લેટ્સ મૂવ અહેડ. આગળ વધીએ. સો વોટ આઈ સેડ, મેં હમણાં શું કહ્યું? આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક ઓર આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. તો હેવની જગ્યાએ આપણે ભૂતકાળમાં શું મૂકીએ મિત્રો? હેડ મૂકીએ. તો આઈ હેડ કમ્પ્લીટેડ. ગોટ ઇટ? અને માનો કે સપોઝ દાખલા તરીકે એની ભવિષ્યમાં બોલવું છે તો મિત્રો હેવ અથવા હેડની જગ્યાએ આપણે શું બોલવું પડે? શેલ હેવ. ઇટ મીન્સ આઈ શેલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. ગોટ ઇટ? સમજાઈ ગયું? એટલે તમે સમજો વાતને કે અન્ય જે ક્રિયાપદો છે એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, માત્ર હેવ હેઝ છે એની જગ્યાએ હેડ મૂકવાનું છે. અને માનો કે ભવિષ્યકાળ કરવાનું હોય તો હેવ હેઝની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? હેવ અથવા તો હેવ. અન્ય શબ્દોને એમના એમ જ રાખવાના છે. એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. બધું એક યોગ્ય જ હશે, તમારે ચેન્જ કરવાના થતા નથી. ક્લિયર? ફાઇન. સો લેટ મી જસ્ટ શો યુ ધ થર્ડ વન. ત્રીજી સ્લાઇડ બતાવી દઉં અને આ છેલ્લી સ્લાઇડ પછી આપણે આપણા એક્ઝામ્પલ તરફ પાછા ફરીશું. સો ચેન્જ ઇન વર્બ અગેન, પણ ટુ ડુ ની વાત છે મિત્રો. જો ટુ ડુ ના ક્રિયાપદો મિત્રો સામાન્ય રીતે ટુ ડુ ના જે ક્રિયાપદો છે એનો જે ઉપયોગ છે એ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ થાય છે. ક્લિયર? સો we shall talk about to do in the next lecture, right? Till here અહીંયા સુધી આપણે રાખીએ છીએ મિત્રો. આજે આપણે કોઈ ટેક્સ્ટબુકનો કોઈ ભાગ ભણવાનો છે નહીં, પણ ટેક્સ્ટબુકની અંદર આવતા બે મહત્વના જે ગ્રામેટિકલ પોઈન્ટ છે એની આજે હું ચર્ચા કરવાનો છું આપણી સમક્ષ. પરીક્ષાની અંદર આ જે ગ્રામેટિકલ પોઈન્ટ્સ છે એ 2+2 એટલે કે ટોટલ 4 માર્ક્સની અંદર આપણને પૂછાય છે. I assure after learning these things you will all clear about these 2 grammatical points. કે આ બે ગ્રામરના પોઈન્ટ ભણ્યા પછી તમારા મનમાંથી લગભગ બધા જ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. અને ઝીણવટમાં ઝીણવટભરી જે માહિતી છે હું આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. આપણે આગળ જઈએ એ પહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને એવી વિનંતી છે કે પોતાની પાસે એક નોટ અને એક પેન રાખે કે જેના કારણે મહત્વની જે બાબતો છે એ તમે નોંધી શકો. જો તમે પેન અને નોટ પેનથી જો લખી ન શકો તો ચોક્કસથી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને પછીથી એનો અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સુધી આપે જે અભ્યાસ કર્યો છે એ જ વસ્તુને મારે તમારી સમક્ષ થોડુંક પોલિશ કરી અને મૂકવાનો છું હું આજે. કંઈ નવું નથી, તમે બધું જ લગભગ જાણો જ છો, પણ આપણે બધી જ બાબતો છે આજે ક્લિયર કરી નાખીશું કે જેના કારણે કોઈ પણ મુશ્કેલી છે એ ગ્રામર લેવલે તમને રહે નહીં. ચોક્કસથી આપણે વાત કરીએ ડુ એસ ડાયરેક્ટેડ, તો એ ડુ એસ ડાયરેક્ટેડને લગતા જેટલા પણ મૂંઝવણો છે, જેટલા પણ પ્રશ્નો છે એ બધી જ મૂંઝવણો છે એ આજે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. રાઈટ? સો વી વેર ટોકિંગ અબાઉટ ધીસ સ્લાઇડ્સ. આપણે આ સ્લાઇડ સુધી પહોંચ્યા હતા, આપણે અહીંયાથી આગળ વાત કરવાની થાય છે મિત્રો. તો ડુ એસ ડાયરેક્ટેડની અંદર જે સ્ટાર્ટ લાઈક ધીસ કરી અને તમને જે સૂચના આપેલી હોય છે એ સૂચના અનુસંધાને તમારે જે આપેલો જે પેરેગ્રાફ છે એને અલગ અલગ પ્રકારે લખવાનો હોય છે. ચોક્કસ પ્રકારનું ગ્રામેટિકલ નોલેજ, ચોક્કસ પ્રકારનું સેન્સ હોવું બહુ જરૂરી છે અને એ તો જ શક્ય છે જો તમે અહીંયા આપેલી જે સ્લાઇડ્સ છે અથવા તો અહીંયા આપેલી જે બાબતો છે
એ જો તમે જાણતા હો તો જ તમે એનો જવાબ છે બહુ સારી રીતે લખી શકો. મિત્રો શરૂ કરીએ છીએ. થોડુંક હું તમને પીરસવાનો પ્રયત્ન કરીશ. આ એવી બાબતો છે કે જે કોમન છે, જે જનરલ છે, સ્ટીલ યુ નીડ ટુ નો, તેમ છતાંય તમારે જાણવાની જરૂર છે. સો ટોકિંગ અબાઉટ ચેન્જ ઇન વર્બ. મિત્રો આપણે ક્રિયાપદનો ફેરફારની આપણે વાત કરીએ. ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે, જેમાં અહીંયા આપણે વાત કરીએ છીએ ટુ બીના ક્રિયાપદોની વાત કરીએ છીએ. તો મિત્રો ટુ બીના ટોટલ જે ક્રિયાપદ છે એના આપણે 3 જે ટેન્સ છે એના અનુસંધાનમાં ડિવાઈડ કરીએ છીએ: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર જ્યારે એને ડિવાઈડ કરીએ છીએ ત્યારે કયા કર્તાની બાજુમાં આપણે બધાને એક ખ્યાલ હોવો જોઈએ કે ઇંગ્લિશની અંદર, અંગ્રેજીની અંદર ટોટલ 7 કર્તા છે અને એ 7 કર્તામાંથી કયા કર્તાની બાજુમાં કયું ક્રિયાપદ આવે છે આ ચોક્કસથી ખબર હોવી જોઈએ. આપણે ગમે તેમ ગપ્પા મારી શકીએ નહીં. આપણે માનો કે સપોઝ ભૂતકાળનું વાક્ય બોલીએ છીએ તો તમે જોઈ શકો છો કે આઈની બાજુમાં વોઝ જ મૂકવું પડે. પછી આપણે શો ઓફ કરવા માટે, અંગ્રેજી આવડે છે એવો દેખાવ કરવા માટે વર બોલી નાખીએ, એ ચાલે નહીં. યુ મસ્ટ નો ધીસ થિંગ. તમારે આ વસ્તુ જાણવી જોઈએ. આગળ વધીએ મિત્રો. તો ટુ બીના ટોટલ વર્તમાનકાળની આપણે વાત કરીએ, પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો 3 ક્રિયાપદો છે: એમ, આર અને ઇઝ. એમાંથી તમે જોઈ શકો છો મિત્રો કયા કર્તાની બાજુમાં શું આવે છે. તો આઈ ની બાજુમાં શું આવે છે? એમ. વી, યુ અને દે એની બાજુમાં શું લખવાનું છે? આર. અને હી, સી, ઇટની બાજુમાં શું લખવાનું છે? ઇઝ. આ બહુ સામાન્ય જ્ઞાન છે, તમને બધાને ખબર છે. ત્યાર પછી મિત્રો ટુ બીના ભૂતકાળના ક્રિયાપદોની વાત કરીએ. ઘણી વખત ક્લાસની અંદર શિક્ષક આપણને પૂછે કે ટુ બીના વર્તમાનકાળના ક્રિયાપદો કયા, તો આપણને આ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. ટુ બીના વર્તમાનકાળના ક્રિયાપદો છે એમ, ઇઝ, આર. એવી જ રીતે ટુ બીના ભૂતકાળના ક્રિયાપદો છે વોઝ અને વેર. મિત્રો સામાન્ય રીતે આપણે વોઝ અને વેર ક્યાં આવે તો અહીંયા આપેલું છે આઈ એની બાજુમાં વોઝ આવે છે, વી, યુ અને દે એની બાજુમાં વેર, અને ત્યાર પછી હી, સી અને ઇટ એની બાજુમાં શું આવે છે? વોઝ આવે છે. મિત્રો એ જ રીતે ભવિષ્યકાળની અંદર વાત કરીએ તો ભવિષ્યકાળના અહીંયા આપણે ટુ બીના ક્રિયાપદોની વાત કરીએ તો શેલ બી અને વિલ બી. તમે જોઈ શકો છો કે અહીંયા શેલ બી અને વિલ બી છે એ કોઈ પણ કર્તાની બાજુમાં અહીંયા મૂકી શકાય એવું ઇન્ડિકેશન કરેલું છે. મિત્રો વિલ બી અને શેલ બીના જે નિયમો છે એ ઘણા બધા છે, પણ અહીંયા આપણે એકદમ સામાન્ય ઉપયોગ વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો સામાન્યતઃ તમે આઈ અને વી, જ્યારે વાક્યની શરૂઆત આઈ અને વી થી થાય ત્યારે એની બાજુમાં શેલ બી મૂકી શકો, અને અન્ય જે કર્તાથી વાક્યની શરૂઆત થાય ત્યારે તમે વિલ બી મૂકી શકો. ફોરગેટ નોટ, યાદ રાખીશું, ફરીથી એક વખત ભૂલીશું નહીં આ વસ્તુ. તો ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ, ઇઝ, આર, ભૂતકાળના રૂપો છે વોઝ, વેર, અને ભવિષ્યકાળના રૂપો છે વિલ બી અથવા શેલ બી. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો ચેન્જ ઇન વર્બ અગેઇન, પણ તમે જો અહીંયા ઉપર બદલાઈ ગયું છે. ટુ બી ની જગ્યાએ આપણે ટુ હેવ ના ક્રિયાપદોની વાત કરીએ. તો મિત્રો ટુ હેવ ના ક્રિયાપદો કયા છે? તો અહીંયા તમે જોઈ શકો છો ટુ હેવ વર્તમાનકાળ. તો ટુ હેવ ના વર્તમાનકાળના રૂપો 2 છે, હેવ અને હેઝ. કોની બાજુમાં હેવ આવે અને કોની બાજુમાં હેઝ આવે આ બહુ સ્પષ્ટ રીતે ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે આઈ, વી, યુ અને દે, એટલે કે જ્યારે વાક્યની શરૂઆત આઈ, વી, યુ અને દે થી થતી હોય ત્યારે એની બાજુમાં આપણે શું મૂકવાનું છે? હેવ. અને હી, સી, ઇટ થી વાક્યની શરૂઆત થાય ત્યારે આપણે એની બાજુમાં શું મૂકીશું મિત્રો? હેઝ. વેરી ગુડ. કોઈ તમને એવું પૂછે કે હેવ અને હેઝ નું ભૂતકાળ શું છે, અથવા તો ટુ હેવ નું ભૂતકાળનું રૂપ કયું છે, તો ચોક્કસથી ખ્યાલ હોવો જોઈએ. હેવ અને હેઝ નું ભૂતકાળ છે હેડ, જેને આપણે ટુ હેવ નું ભૂતકાળનું રૂપ કહીશું. વેરી ગુડ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હેડ છે એ એક જ છે. એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ કર્તાથી વાક્યની શરૂઆત થાય, જો એ ભૂતકાળમાં હોય તો આપણે એની બાજુમાં શું મૂકવું પડે? હેડ મૂકવું પડે. સમજાઈ ગયું? આગળ વધીએ મિત્રો. વાત કરીએ આપણે ભવિષ્યના ટુ હેવ ના રૂપોની. તો આપણે હમણાં જો શું હતું? ટુ બી માં શું હતું? શેલ બી અને વિલ બી હતું, રાઈટ? અહીંયા શું છે? શેલ હેવ અને વિલ હેવ. એટલે આ પણ ખબર હોવી જોઈએ કે કોની બાજુમાં શેલ હેવ, તો અગેઇન આઈ અને વી ની બાજુમાં શેલ હેવ. બાકીના ટુ ડુ ના ક્રિયાપદોની વાત કરીએ તો તમે જોઈ શકો છો ટુ ડુ વર્તમાનકાળની અંદર ડુ અને ડઝ, એટલે કે ટુ ડુ ના વર્તમાનકાળના ક્રિયાપદો કયા છે? ડુ અને ડઝ. એનું ભૂતકાળ શું થાય છે? ડીડ. અને એના ભવિષ્યમાં બોલવું હોય તો એને શું બોલવું પડે? વિલ અથવા સેલ સાથે. એટલે કે તમે જુઓ કે ડુ અથવા ડઝ ની જગ્યાએ આપણે માત્ર શું મૂકવાનું છે? વિલ અથવા સેલ. મિત્રો યાદ રાખવાનું છે ખાસ કે ડુ અને ડઝ અને એનું ભૂતકાળ થાય છે ડીડ. આ માત્ર ને માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ ઉપયોગી છે. હકાર વાક્યમાં ઉપયોગ થતો નથી. આપણે કોઈ નકાર વાક્ય બોલીએ તો નકાર વાક્યની શરૂઆત છે ડુ અથવા ડઝ, જ્યારે વાક્ય વર્તમાન કાળનું હોય, અને જો ભૂતકાળનું હોય તો વાક્યની શરૂઆત શેનાથી થશે? ડીડ થી થશે.
યાદ રાખવાનું છે ડુ અને ડઝ નું ભૂતકાળ ડીડ થાય છે, હમણાં એનું ચેન્જ આવશે ત્યારે તમારે આ ચેન્જ છે કરવો પડશે. જોઈએ તો આગળ વધીએ તો ટુ ડુ ના ક્રિયાપદોની વાત કરીએ તો આ સૌથી મહત્વની વાત છે. મેઇન વર્બ આટલા સુધી તો કદાચ તમે ધોરણ 8 ની અંદર શીખી ગયા છો, તમને આવડત છે. અહીંયા વાત કરીએ ચેન્જ ઇન વર્બ અને એ છે મેઇન વર્બ. મિત્રો મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. શિક્ષક જ્યારે ક્લાસની અંદર એને સમજાવતા હોય છે ત્યારે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરતા હોય છે, મેઇન ફોર્મ, મેઇન વર્બ, બરાબર, વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તો મુખ્ય ક્રિયાપદની વાત કરીએ તો મુખ્ય ક્રિયાપદ છે એનો વર્તમાન કાળની અંદર એના બે રૂપો છે. તમે અહીં જોઈ શકો છો V1 અને બીજું રૂપ છે VSKES. મિત્રો V એટલે વર્બ ક્રિયાપદ અને એનું V1 એટલે કે એનું મૂળ રૂપ અહીંયા લખેલું છે ક્રિયાપદનું મૂળ રૂપ. અને જ્યારે એને S કે ES લાગે છે તો એના પાછળ આપણે શું લગાડવાનું છે? S કે ES. તો હવે V1 કોની બાજુમાં આવે અને VSKES કોની બાજુમાં આવે? તો અગેઇન IVU અને તમે છેલ્લા જોઈ શકો છો they. તો IVU they એની બાજુમાં શું આવશે મિત્રો? V1 આવશે. અને ત્રીજો પુરુષ એક વચન he, she અને it એની બાજુમાં શું આવે? SKES. એટલે કે જે તે ક્રિયાપદો એને શું લગાવવું પડે? SKES. માનો કે એક વાક્ય એવું છે કે I play cricket. શું આપેલું છે? I play cricket. માની લો કે I ની જગ્યાએ વાક્યની શરૂઆત he થી થાય છે, રાઈટ? I ની જગ્યાએ વાક્યની શરૂઆત શેનાથી થાય છે? he થી થાય છે. તો તમારે એ નોંધવું જોઈએ કે I ની બાજુમાં V1 તો he ની બાજુમાં શું છે? SKES. મિત્રો યાદ એ રાખવાનું છે કે જ્યારે કર્તા વિભક્તિમાં ફરક પડે તો એની સાથે સાથે ક્રિયાપદમાં પણ ફરક પડે છે, રાઈટ? કેમ? કારણ કે અલગ અલગ કર્તાની બાજુમાં અલગ અલગ પ્રકારના ક્રિયાપદો છે એનો ઉપયોગ થાય છે. એ જ અહીંયા વાત કરીએ તો V1 અને VSKES. હમણાં એક્ઝામ્પલ શું આપ્યું હતું? I play cricket અને એનું he થી વાક્યની શરૂઆત કરીએ તો he plays cricket થઈ જશે. સમજાઈ ગયું? આગળ વધીએ મિત્રો. V1 અને VSKES નું કોઈ તમને એમ પૂછે કે ભૂતકાળનું રૂપ શું છે તો આપણે એને કહીએ V2. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, રાઈટ? V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મિત્રો અંગ્રેજીની અંદર જેટલા પણ ક્રિયાપદો છે એમાંથી લગભગ સામાન્ય વાત કરીએ તો ક્રિયાપદને જ્યારે ઈડી લાગે, આ શિક્ષક પણ જ્યારે ક્લાસની અંદર સમજાવતા હોય છે ત્યારે સામાન્ય આઈડેન્ટિફિકેશન માટે આ પ્રકારના શબ્દો પ્રયોગ કરતા હોય છે કે જ્યારે જે તે શબ્દને ઈડી લાગેલું હોય અથવા તો ઈડી પ્રત્યે લાગેલું હોય તો એને ભૂતકાળનું રૂપ કહેવાય. ક્લિયર? આગળ વધીએ. જો એ જ વાક્ય છે એને આપણે ભવિષ્યમાં રજૂ કરવું હોય તો શું મૂકવું પડશે મિત્રો? શેલ અને વિલ સાથે V1 મૂકવું પડે. ક્લિયર? શેલ અને વિલ સાથે શું મૂકવું પડે? V1 મૂકવું પડશે. સમજાઈ ગયું? ફરીથી એક વખત આપણે એ જ વાક્યની વાત કરીએ. I play cricket, રાઈટ? એનું ભૂતકાળ કરીએ તો I played cricket અને એનું ભવિષ્ય કરીએ તો શું થાય? I shall play cricket. ક્લિયર? સમજાઈ ગયું? એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે કયા જ્યારે કાળ બદલાય છે ત્યારે શું ફેરફાર થાય છે અને એની સાથે સાથે જ્યારે આ એક કરતા વધારે ક્રિયાપદો હોય ત્યારે કયા કર્તાની બાજુમાં કયું ક્રિયાપદ મૂકવાનું છે મિત્રો, આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ. યસ, ચેન્જ ઇન કેસ. ચેન્જ ઇન કેસ એટલે મિત્રો વિભક્તિની અંદર ફેરફાર. હવે વિભક્તિની અંદર ફેરફાર કરવાના છે ત્યારે તમે અહીંયા બહુ જ મહત્વની વાત છે. આ કોઠો છે એ લગભગ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો અને જો કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો અહીંયા આપણે એનું ફરીથી એક વખત પુનરાવર્તન કરી લઈએ છીએ. જ્યારે હમણાં મેં વાત કરી કે જ્યારે કર્તા વિભક્તિની અંદર ફેરફાર થાય છે તો એની સાથે સાથે અન્ય જે વિભક્તિઓ છે એની અંદર પણ ફેરફાર થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. માત્ર કર્તા વિભક્તિની અંદર ફેરફાર કરી અને તમે જો મૂકી દો છો તો તમને એના જવાબના માર્ક્સ મળશે નહીં. ક્લિયર? તો મિત્રો આ ખાસ નોંધવાનું છે કે જો આપણે અહીંયા તમે જોઈ શકો છો કર્તા વિભક્તિ, તો જો એને ઊભી વાંચવાનો પ્રયત્ન કરીએ તો I, we, you, they, he, she અને it આ પ્રમાણે આપણે જનરલી એને કન્સિડર કરીએ છીએ. રેસી. ત્યાર પછી કર્મ વિભક્તિ જોઈ શકો છો, સંબંધક વિભક્તિ જોઈ શકો છો અને ભારવાચક સર્વનામ પણ જોઈ શકો છો. હું બહુ જ ટૂંકમાં અહીંયા સમજાવી અને પછી આપણે આગળ વધીએ છીએ. માનો કે સપોઝ વાક્યની શરૂઆત I થી થાય છે. એક વાક્યની શરૂઆત શેનાથી થાય છે? I થી થાય છે. હવે એક વાક્યમાં I ની જગ્યાએ જો he મૂકવાનું થાય, સમજી લઈએ. I ની જગ્યાએ શું મૂકવાનું થાય? he. તો તમે આડી જે લાઈનો આપેલી છે એ પણ જોઈ લો. જો I નું he તો me નું શું થશે? him. my નું શું થશે? his અને myself નું શું થશે? himself. ક્લિયર? એટલે જો આપણે કર્તા વિભક્તિ બદલીએ છીએ તો એની સાથે સાથે કર્મ વિભક્તિ, ત્યાર પછી સંબંધક વિભક્તિ
અને ભારવાચક સર્વનામની અંદર પણ ફેરફાર થાય છે એ વસ્તુ બધાએ યાદ રાખવાની રહેશે. ક્લિયર મિત્રો? 4 બાબતોની વાત કરી: ટુ બી ના ક્રિયાપદો, ટુ હેવ ના ક્રિયાપદો, ટુ ડુ ના ક્રિયાપદો, મુખ્ય ક્રિયાપદો, અને આ 5મા નંબરની વાત છે ચેન્જ ઇન કેસ, એટલે કે વિભક્તિઓની અંદર ફેરફાર. આટલી બાબત જો આપ બહુ સરળતાથી અથવા તો સરખી રીતે જો સમજી જાઓ છો તો ચોક્કસથી ડુ એસ ડાયરેક્ટેડના પ્રશ્નમાં તમને કોઈ જ તકલીફ પડવાની નથી. ક્લિયર? રેડી? આવડી ગયું છે? આગળ વધીએ. ઓકે, આગળ વધીએ છે મિત્રો. જોઈએ. સો હિયર ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા એક ઉદાહરણ મૂકેલું છે. તમારા જ્ઞાનની થોડીક મારે કસોટી કરવાની છે. એના સાથે સાથે મારે થોડુંક સહેલાઈથી આ કામ લેવું છે. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા આપેલું જે એક્ઝામ્પલ છે એની અંદર શું ચેન્જ કરવાના છે, એ ચેન્જ કરવા માટેના જે શબ્દો છે એને મેં અલગ કલરથી દર્શાવેલા છે. તમારે માત્ર મને એટલું જ કહેવાનું છે કે અહીંયા પીળા કલરના જે અક્ષરો દેખાય છે એ પીળા કલરના અક્ષરોની જગ્યાએ જવાબમાં શું આવે છે. ક્લિયર? એ પહેલા હું પેરેગ્રાફ વાંચીને તમને એક્સપ્લેન કરીશ. આપણે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો, એમાં શું કરવાનું છે એ પણ એક્સપ્લેન કરીશ, અને પછી મિત્રો આપણે આગળ વધીએ છીએ. ક્લિયર? ઓકે, જોઈએ. સો એક્ઝામ્પલ નંબર 1 that will be asked in first exam, question number 26. Next day Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. Dr. Sharma cleaned the cavity with an air rotor. This is the paragraph. મિત્રો આ એક પેરેગ્રાફ આપેલો છે. હવે તમે નીચે જોઈ શકો છો સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો. જોઈએ મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે નેક્સ્ટ ડે સોનિયા, ઉપર જે લાઈન આપેલી છે એના એ જ લાઈન નીચે આપેલી છે. નેક્સ્ટ ડે સોનિયા. ગોટ ઇટ? ક્લિયર? ખબર પડી ગઈ? હવે અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે તમને? ફેલ્ટ આપેલું છે. શું આપેલું છે? ફેલ્ટ. યસ. તો અહીંયા મિત્રો જે ફેલ્ટ આપેલું છે એની જગ્યાએ અહીંયા થઈ શું જાય છે? ફીલ્સ થઈ જાય છે. શું થઈ જાય છે? ફીલ્સ. મિત્રો જ્યારે મેં પેરેગ્રાફ સમજાવ્યો ત્યારે તમને ખાસ કહ્યું હતું કે ફેલ્ટ અને ફીલ એ શું છે. અહીંયા જો એક વખત હું ફરીથી એક તમને હિન્ટ આપું છું, તો એક વખત ફરીથી તમને એક સ્ટેપ છે એ તૈયાર કરીને આપું છું કે જેના કારણે બાકીના જે જવાબો છે એ લખવાનું તમારા માટે સહેલું રહે. લેટ્સ સી માય ફ્રેન્ડ. તો મિત્રો ફેલ્ટ એ ફીલનું શું છે? ભૂતકાળનું રૂપ છે. શું છે? ભૂતકાળનું રૂપ. એનો અર્થ એવો થાય છે કે ઉપરનો પેરેગ્રાફ ભૂતકાળમાં છે અને આપણે એને શેમાં ફેરવવાનો છે? વર્તમાન કાળની અંદર ફેરવવાનો છે. ઇટ મીન્સ પાસ્ટ ટેન્સ be converted into present tense. When we just change past tense into present tense, એટલે કે મિત્રો જ્યારે આપણે ભૂતકાળમાંથી વર્તમાન કાળની અંદર ફેરવતા હોઈએ ત્યારે માત્ર ક્રિયાપદોને અસર થાય. ઓકે, સો here are the words which can be changed, which can be replaced. અહીંયા જે પીળા કલરના અક્ષરો આપેલા છે એને મિત્રો તમારે ચેન્જ કરવાના છે. વાંચો અને હમણાં જે તમે જ્ઞાન મેળવ્યું, હમણાં જ તમે જે શીખ્યા એના આધારે તમારે જવાબો આપવાના છે. ક્લિયર? અને જવાબ તમે જો માત્ર પહેલો શબ્દ બદલાઈ ગયો છે, તમારે માત્ર 3 શબ્દો બદલવાના છે. સો સ્ટાર્ટ ગિવિંગ ધી આન્સર. જવાબ આપવાનું શરૂ કરી દો, ત્યાર પછી હું તમને એક્સપ્લેન કરીશ કે સાચા જવાબો શું છે. સો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડીડ. ચલો, તો ડીડનું વર્તમાન કાળનું સ્વરૂપ છે. વોટ કુડ બી ધી આન્સર? લેટ મી એક્સપ્લેન માય ફ્રેન્ડ. Let me explain. So here you can see next day Sonia felt better. Felt is replaced by feels. મિત્રો અહીંયા જ્યારે felt નું feels થયું ત્યારે કેમ feel આન્સર ના આવ્યો? તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા જો feels ની આગળ શું આપેલું છે? સોનિયા. સોનિયા એ ત્રીજો પુરુષ એકવચન સી, એટલા માટે એની બાજુમાં શું આવે? SKES. સમજાઈ ગયું? એવી રીતે આગળ વાત કરીએ. ડીડ છે, એ ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે, તો એના વર્તમાન કાળના રૂપો કયા છે? ડુ અને ડઝ. પણ ફરીથી એક વખત તમે જોઈ શકો છો સી ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે જવાબમાં શું આવશે? ડીડની જગ્યાએ શું આવશે? જવાબમાં ડઝ. ઓકે, ઓકે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ. સી વિઝિટેડ. અહીંયા વિઝિટેડ શબ્દ આપેલો છે. વિઝિટેડ છે એનું વર્તમાન કાળના રૂપો 2 છે, વિઝિટ અને વિઝિટ્સ. વોટ શુડ બી ધી આન્સર? અગેન યુ કેન સી અહીંયા આપેલું છે સી, એટલા માટે વિઝિટની બાજુ, સી ની બાજુમાં શું આવશે? વિઝિટ્સ. જવાબમાં શું આવશે?
visits. નેક્સ્ટ પ્લીઝ આગળ વાત કરીએ. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી. અહીંયા ફરીથી જોઈ શકો છો ક્લીન ને ઈડી લાગેલું છે, V2 છે, તો આપણે એનું યસ ઓકે ક્લીન આપેલું છે તો ક્લીન નું V શું થશે? ક્લીન્સ, CLANS. ઓકે સમજાઈ ગયું મિત્રો? તો અહીંયા ચાર ફેરફાર થાય છે. did is replaced by does, visited is replaced by visits and cleaned is replaced by cleans. Got it? સમજાઈ ગયું? આગળના તમે જે પેરેગ્રાફ જોઈ ગયા, આગળના જે તમે કોઠા જોઈ ગયા, એના આધારે તમારે આ જ્ઞાન છે એ તપાસવાનું હતું. મિત્રો આગળ વધીએ છીએ. ઓકે see the next paragraph please. સેકન્ડ નંબરની પેન છે. ઓકે બીજા ઓકે અને એમાં રેથી લખાશે. Okay, let's see the second example, my friend. So here you can say, yes, example number 2. Again, do you brush your teeth regularly, twice a day? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? This paragraph should be converted in this way. આ પેરેગ્રાફ છે એને આપણે આ રીતે લખવાનું છે. હવે તમે જોઈ શકો છો બે શબ્દો ચેન્જ છે અહીંયા મિત્રો. પ્રથમ નંબરનો જે શબ્દ છે ડુ એની જગ્યાએ શું થઈ જાય છે? ડઝ. અને બીજા નંબરનો યુ છે એની જગ્યાએ શું થઈ જાય છે? સી. મિત્રો અહીંયા યાદ એ રાખવું જોઈએ કે જે ડુ છે એનું ડઝ એટલા માટે થઈ જાય છે કારણ કે કર્તા વિભક્તિ તમે જુઓ પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા કયા નંબરે આપેલો હોય? બીજા નંબરે. તો અહીંયા તમે જુઓ યુ છે એનું શું થઈ જાય છે? સી. અને એટલા માટે યુ ની બાજુમાં ડુ તો સી ની બાજુમાં શું થશે? ડઝ. હમણાં મેં સમજાવેલું મિત્રો. જ્યારે આપણે પેલો આઈ, મી, માય, વી, અસ, અવર એ કોઠાની આપણે જ્યારે વાત કરી ત્યારે સમજાવેલું કે જો આઈ છે એમાં ફરક પડે છે તો બાકી આઈની જગ્યાએ જો હી છે તો અન્ય આઈની સાથે આઈ, મી, માય અને માયસેલ્ફ એ શબ્દોની અંદર પણ ફેરફાર થાય છે. ક્લિયર? અહીંયા એવું જ છે મિત્રો. યુની જગ્યાએ તમારે શું કરવાનું છે? સી. તો જો યુની જગ્યાએ સી થાય છે તો કયા શબ્દોની અંદર ફેરફાર થશે? હું જે તે શબ્દો નીચે અંડરલાઈન કરું છું. તમારે ઝડપથી જવાબ આપવાના છે કે જે અંડરલાઈન શબ્દો છે એની જગ્યાએ શું થઈ શકે. અહીંયા જોઈશું મિત્રો. તો ડુ યુ બ્રશ, ત્યાર પછી અહીંયા શું આપેલું છે? યસ અહીંયા શું આપેલું છે? યોર. તો યોર નું શું થશે તમારે મને કહેવાનું છે. આગળ વધીએ. ફરીથી ડુ અને ફરીથી યુ. આગળ આપણે વાત કરીએ. અહીંયા આપેલું છે તમને યોર. ચલો તો આટલા જે શબ્દો છે એની અંદર તમારે ફેરફાર કરવાના છે. ઝડપથી મને કહેશો કે આ જે લીટી દોરેલા શબ્દો છે એની જગ્યાએ જવાબમાં શું આવી શકે? આની અંદર મિત્રો વાત કરીએ તમે જોઈ શકો છો ડુ અને યુ અને ત્યાર પછી યોર નું શું થશે? તો જો તમે પેલો વિભક્તિ વાળો કોઠો છે ચેન્જ ઇન કેસ હમણાં આપણે વાત કરી હતી, જો એ કોઠો યાદ હોય તો આપણા જવાબો છે બહુ સહેલા થઈ જશે. ક્લિયર? સો ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તો ડુ ની જગ્યાએ ડઝ, યુ ની જગ્યાએ સી. તો યોર ની જગ્યાએ મિત્રો શું આવે? તો યાદ કરો યુ ની અંદર યુ, યોર એટલે કે યોર એ શું છે? સંબંધક વિભક્તિ છે. યુ ની જગ્યાએ તમે શું કર્યું? સી. તો સી, હર અને હર. વેરી ગુડ. એનો અર્થ શું થાય કે યોર ની જગ્યાએ જવાબમાં શું આવશે? હર આવશે. એટલે તમારો યોર શબ્દ છે યોર ઇઝ રિપ્લેસ્ડ બાય હર. વેરી નાઇસ. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો ડુ અને યુ જેવું પ્રથમ વાક્યમાં આપેલું છે એવું ને એવું બીજા વાક્યમાં આપેલું છે. સવાલ નથી. તો મિત્રો અહીંયા ડુ અને યુ છે. યસ ડુ અને યુ એની જગ્યાએ શું થઈ જશે? ડઝ અને સી. ગોટ ઇટ? આગળ વધીએ. ફરીથી એક વખત તમે જોઈ શકો છો સેમ વર્ડ યોર. યોર આપેલું છે. યોર એ સંબંધક વિભક્તિ છે તો યોર નું અહીંયા શું થઈ જશે મિત્રો? હર થઈ જશે. ક્લિયર? બહુ જ કોમન ફેરફારો, બહુ જ સામાન્ય ફેરફારો કરવાના હોય છે મિત્રો. એટલે જ્યારે જવાબ લખીએ ત્યારે ઉતાવળમાં આપણે કશું ખોટું ન લખીએ. આવડે છે તો ચોક્કસથી એકાદ બે વખત ફરીથી પેરેગ્રાફ વાંચીએ અને વાંચ્યા પછી કરેક્ટ આન્સર આપવા માટેનો પ્રયત્ન કરીએ. ગોટ ઇટ? વેરી નાઇસ આન્સર માય ફ્રેન્ડ. વેરી ગુડ. તમે બહુ જ સારા જવાબો આપી રહ્યા છો. ખૂબ સારું તમે પરફોર્મ કરી રહ્યા છો. આગળ વધીએ છીએ મિત્રો. સો
here we go. Yes, here is the third example. અહીંયા મિત્રો ત્રીજું એક એક્ઝામ્પલ આપેલું છે. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ છે, તમારી બુદ્ધિ કસોટી કરી રહ્યા છે અને આ પ્રકારના જ એક્ઝામ્પલ છે એ આપણી પરીક્ષાની અંદર પૂછાય છે. સો બી રેડી એન્ડ બી એટેન્ટિવ. થોડુંક ધ્યાન આપીને શીખીએ. લેટ્સ સી. સો એક્ઝામ્પલ નંબર 3, યુ આર નોટ ટેકિંગ proper care of your teeth. You must brush your teeth properly twice a day. And you can see here, start like this. આ રીતે તમારે શરૂઆત કરવાની છે. યુની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? સોનિયા મૂકવાનું છે. હવે તમે જોઈ શકો છો કે યુની બાજુમાં આર તો સોનિયાની બાજુમાં ઇઝ. તમારા મનમાં એ પ્રશ્ન ચોક્કસથી થવો જોઈએ કે સાહેબ સોનિયાના બાજુમાં ઇઝ એ શું છે? તો હમણાં મેં જ્યારે તમને વિભક્તિનો કોઠો સમજાવ્યો ત્યારે આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ આપણે એ પ્રમાણે વાત કરી હતી. યસ મિત્રો, સોનિયા છે છોકરી છે અને છોકરી માટે વપરાતું પ્રોનાઉન કયું છે? સી. અને સી ની બાજુમાં શું આવે છે? ઇઝ. ક્લિયર? એટલા માટે અહીંયા સોનિયાની બાજુમાં શું મૂકેલું છે? ઇઝ મૂકેલું છે. હવે મહત્વની વાત કરી લઉં ખાસ કે આપણે અહીંયા તમે જો યુની જગ્યાએ માત્ર શું થઈ જાય છે? સોનિયા થઈ જાય છે. ક્લિયર? હવે કર્તા વિભક્તિની અંદર ફેરફાર છે. બહુ ચોક્કસ વાત, બહુ મહત્વની વાત કરી રહ્યો છું. યાદ રાખીએ મિત્રો કે જ્યારે કર્તા વિભક્તિની અંદર ફેરફાર થાય છે ત્યારે કાળ બદલવાનો હોઈ શકે નહીં. અને જ્યારે કાળ બદલવાનો હોય એટલે કે વર્તમાનમાંથી ભૂતકાળ કે ભૂતકાળમાંથી ભવિષ્યકાળ, રાઈટ, એમાં જ્યારે પરિવર્તન હશે ત્યારે લગભગ તમને કર્તા બદલવાનું કહેશે નહીં. એટલે બંનેમાંથી કોઈ પણ એક પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ક્વેશ્ચન આન્સર કરી શકે. વેધર યુ ચેન્જ કેસ ઓર વેધર યુ ચેન્જ ટેન્સ. કાં તો તમને વિભક્તિઓ બદલવાનું કે અથવા તો શું બદલવાનું કહેશે? ટેન્સ બદલવાનું કે. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે વિભક્તિ બદલાય છે ત્યારે એના બાજુમાં રહેલું જે ક્રિયાપદ છે એને પણ અસર થાય છે. અને એટલા માટે યુ કેન સી, તમે જોઈ શકો છો કે યુ આર એનું શું થઈ જાય છે? સોનિયા ઇઝ. ચલો હવે તમારે મને કહેવાનું છે કે કયા શબ્દો છે બદલાઈ શકે. તો યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. યસ, આપણે પહેલા કર્તા વિભક્તિની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો યુ કર્તા વિભક્તિ, યોર, ઓકે. કર્તા તમે જુઓ, કર્તા વિભક્તિ શું આપેલી છે? યુ. કર્મ વિભક્તિ શું આપેલી છે? યુ. સંબંધક વિભક્તિ શું આપેલી છે? યોર. આપણે આટલી જ વાત કરવાની છે. હવે યુની જગ્યાએ શું થઈ જાય છે? સોનિયા. તો સોનિયા માટે શું વપરાશે? સી. ક્લિયર? એટલે પહેલા યુની જગ્યાએ આપણે કર્તા મૂક્યો, બીજા યુની જગ્યાએ તમારે મૂકવાનું છે હર, અને ત્રીજા યોરની જગ્યાએ તમારે મૂકવાનું છે હર. આટલા ફેરફારો પહેલા કરવાના છે અને ત્યાર પછી ક્રિયાપદના ફેરફારો. તો મિત્રો જોઈ શકો છો યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર. યોર છે એનું શું થઈ જશે અહીંયા? હર. ક્લિયર? આગળ વધીએ. ચલો આ શું છે? યુ. મિત્રો યુ છે એ કર્તા છે. કર્તાની જગ્યાએ તમે શું મૂક્યું? વાક્યની શરૂઆતમાં સોનિયા. સોનિયા માટે શું વપરાય? સી. વેરી ગુડ, વેરી નાઇસ માય ફ્રેન્ડ. તો અહીંયા યુ ની જગ્યાએ શું જવાબ આવશે? સી. ત્યાર પછી બ્રશ યોર, ફરીથી યોર છે તો યોર ની જગ્યાએ ફરીથી અહીંયા શું આવશે? હર. ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. ક્લિયર? કર્તા વિભક્તિમાં જ્યારે ફેરફાર થાય ત્યારે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય છે અને અન્ય વિભક્તિઓની અંદર પણ ફેરફાર થાય છે. ઓકે, લેટ્સ સી ધ નેક્સ્ટ પોર્શન પ્લીઝ. મિત્રો આપણે એક ગ્રામરના પોઈન્ટની આપણે વાત કરી ચૂક્યા છીએ. એક ગ્રામરનો પોઈન્ટ છે ડુ એસ ડાયરેક્ટેડ. લગભગ 3 જે અલગ અલગ પ્રકારના જે પેરેગ્રાફ હતા એ પેરેગ્રાફના અનુસંધાને આપ સમજી ગયા છો કે કઈ જગ્યાએ ચેન્જ હોઈ શકે અને આપણે જે તે જવાબ લખતી વખતે કઈ બાબતો છે ધ્યાનમાં રાખવાની છે એ વસ્તુ તમે સમજી ગયા છો, રાઈટ? મૂવિંગ ફોરવર્ડ, આગળ વધીએ છીએ. એક નવો પોર્શન, એક નવો ગ્રામરનો પોઈન્ટ આપણે લઈએ છીએ અને એ ગ્રામરના પોઈન્ટનું નામ છે સિલેક્ટ અ ક્વેશ્ચન. ઇટ ઇઝ ઓલ્સો આસ્ક્ડ ઇન 2 માર્ક્સ ઇન યોર એક્ઝામિનેશન. આ પ્રશ્ન પણ તમારી પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે. ક્લિયર? મિત્રો હવે કદાચ 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં આવ્યા છો એટલે આ વસ્તુ છે તમારા માટે થોડી ઘણી નવી હોઈ શકે. કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે જવાબ લખવાનો છે, સ્પષ્ટ વાત કરી લઈએ. તો અહીંયા મિત્રો કહે છે કે સિલેક્ટ અ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પસંદગી કરો. સૂચના એવી આપેલી હશે કે સિલેક્ટ અ ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગ ઓર કન્સિડરિંગ
અંડરલાઇન વર્ડ ઓર વર્ડ્સ એઝ ધેર આન્સર, એટલે કે લીટી દોરેલો શબ્દ છે એના અનુસંધાને ચોક્કસ પ્રકારના પ્રશ્નની પસંદગી કરવાની છે. ક્લિયર? હવે મિત્રો પ્રશ્નની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે એ વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ કે ચોક્કસ પ્રકારના જે પ્રશ્નો છે એ શેનાથી બને છે. તો આપણને ખબર છે કે મિત્રો આપણે સામાન્ય રીતે પ્રશ્નની શરૂઆત છે એ જે તે WH શબ્દથી કરીએ છીએ. અલગ અલગ પ્રકારના WH જે શબ્દો છે એના ફંક્શન અલગ અલગ છે અને એનો આપણે ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના જવાબો છે એ આપવાના છે. અહીંયા આપણે માત્ર એટલી જ વાત કરીશું કે જે તે સેન્ટેન્સ છે એ અનુસંધાનમાં કયો ઓપ્શન સાચો છે અને કેમ સાચો છે એની આપણે વાત કરીશું કે જેના કારણે એટલી વસ્તુ છે એટલીસ્ટ આપણે ગ્રાસ્પ કરી શકીએ, મગજમાં આપણા આવી જાય. ક્લિયર? યસ પ્લીઝ. ટોકિંગ અબાઉટ ધ ફર્સ્ટ સેન્ટેન્સ, પહેલા વાક્યની વાત કરીએ છીએ. અશોકભાઈ ટુક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા. મિત્રો આવું એક વાક્ય છે તમારી પરીક્ષામાં આપેલું હોઈ શકે. હવે તમે જો લીટી કોના નીચે છે? અશોકભાઈના નીચે લીટી છે. તો મિત્રો અશોકભાઈ છે એ વાક્યની શરૂઆતમાં વપરાતો શું છે? કર્તા છે. હવે મારે તમને એક જ વસ્તુ કહેવાની છે કે વાક્યની શરૂઆતમાં જ્યારે કર્તાના નીચે લીટી આપેલી હોય ત્યારે સામાન્ય રીતે પ્રશ્નની શરૂઆત છે એ હુથી થાય. શેનાથી થાય છે મિત્રો? હુથી થાય છે. સો હિયર આર ધી ઓપ્શન. અહીંયા મિત્રો ઓપ્શન્સ આપેલા છે. હું એકાદ બે ડિસ્પ્લેની અંદર, એકાદ બે સ્ક્રીનની અંદર આ વસ્તુ એક્સપ્લેન કરીશ. પછી આઈ શેલ ચેક યોર નોલેજ. પછી તમારું નોલેજ છે આપણે તપાસીશું કે ખરેખર તમને પ્રશ્નોના જવાબ આપતા આવડે છે કે કેમ. ઓકે મિત્રો, અહીંયા તમે જોઈએ. સો અશોકભાઈ ટુક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા. મિત્રો અશોકભાઈના નીચે લીટી આપેલી છે. પ્રથમ નંબરનો શબ્દ છે અશોકભાઈ એ સજીવ શબ્દ છે, સજીવ કર્તા છે. ક્લિયર? હવે જ્યારે સજીવ કર્તાના નીચે લીટી આપેલી હોય તો જવાબમાં શું આવે છે? પ્લીઝ કમેન્ટ યોર આન્સર. તો જ્યારે અહીંયા કર્તાના નીચે લીટી આપેલી હોય તો કર્તાના નીચે આપેલી લીટી છે એનો જવાબ છે એ કોનાથી બને છે? હુથી બને છે. આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. હવે અહીંયા એક વિરોધાભાસ એવો પણ હોઈ શકે કે માનો કે વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ છે, પહેલો જ શબ્દ છે, એના નીચે લીટી આપેલી હોય પણ એ શબ્દ છે એ જો નિર્જીવ હોય તો યોર આન્સર કેન બી ડિફરન્ટ. તો તમારો જવાબ બદલાઈ શકે. આગળ આપણે કાળક્રમે શીખતા જઈશું. આગળ આપણે વાત કરતા જઈશું કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે જવાબમાં શું હોઈ શકે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ હમણાં એક ફેક્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે અને એ છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં આપેલું સજીવ શબ્દના નીચે લીટી હોય ત્યારે જવાબ છે એની શરૂઆત શેનાથી થાય છે? હુથી થાય છે. ક્લિયર? ગોટ ઇટ? તો ધ રાઈટ આન્સર ઇઝ બી. જવાબ કયો સાચો છે? બી. ક્લિયર? આગળ વધીએ મિત્રો. યસ, ધ સેકન્ડ ક્વેશ્ચન હિયર. ઓકે, ડોક્ટર શર્મા કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ મોલર્સ. શું સેન્ટેન્સ આપેલું છે? ડોક્ટર શર્મા કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ મોલર્સ. અને અંડરલાઇન કોના નીચે છે તમે જુઓ મિત્રો? અ બ્લેક સ્પોટના નીચે લીટી છે. ગેસ ધી આન્સર. હિયર આર ધી ઓપ્શન. મિત્રો અહીંયા તમારા ઓપ્શન્સ છે. સાચો જવાબ છે એ ગેસ કરશો and then I will explain. Start giving the answer. Let me explain my friend. બહુ જ સરળ ભાષામાં તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, શીખવાની અલગ અલગ ટેકનિક હોઈ શકે, એવી જ રીતે શીખવવાની પણ અલગ અલગ ટેકનિક હોઈ શકે. આપણને કઈ બાબતથી યાદ રહે છે એ બહુ મહત્વની વસ્તુ છે. લેટ્સ કમ હિયર. અહીંયા આવી જઈશું બધા, જોઈશું. ચલો, તો ડોક્ટર શર્મા કેન સી અ બ્લેક સ્પોટ. સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં આપેલા શબ્દને કર્તા કહેવાય એટલે એને 1 નંબર. ક્લિયર? પ્રથમ નંબરના શબ્દના નીચે લીટી નથી. નંબર 2, બીજા નંબરે તમને આપેલું છે કેન, એ ક્રિયાપદ છે અને કેન સાથે V1 ફ્રી હોય એટલે આ બીજા નંબરનો જે શબ્દ છે એને આપણે ક્રિયાપદ કહીશું. એના નીચે પણ લીટી નથી. હવે ત્રીજા નંબરના શબ્દની વાત કરીએ. યાદ રાખીશું કે વાક્યમાં જ્યારે ત્રીજા નંબરના શબ્દના નીચે લીટી હોય અને એ ત્રીજા નંબરનો શબ્દ છે એ નિર્જીવ હોય. યસ, અ બ્લેક સ્પોટ એક પ્રકારના ડાઘાની વાત કરે છે. શું? તો બ્લેક સ્પોટ. તો જો વાક્યમાં ત્રીજા નંબરના નીચે લીટી હોય તો સામાન્ય રીતે પ્રશ્નની શરૂઆત વોટ થી થાય. શેનાથી થશે મિત્રો? વોટ થી થશે. ગોટ ઇટ? હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શનની અંદર ટોટલ 2 વોટ આપેલા છે. વોટ કેન ડોક્ટર શર્મા સી ઓન વન ઓફ મોલર્સ અને વોટ કુડ ડોક્ટર શર્મા સી ઓન વન ઓફ મોલર્સ. ઘણી વખત આવું પણ થઈ શકે મિત્રો કે જ્યારે આપણને પ્રશ્નની શરૂઆત છે આપણને એ તો સમજાઈ જાય કે WH કયો છે, પણ મિત્રો એવું બની શકે કે એક જ WH થી 2 પ્રશ્નની શરૂઆત થાય તો which of the following is right? એ બંનેમાંથી કયો સાચો? તો બહુ જ સિમ્પલ ગણિત એ છે
કે વાક્યમાં આપેલું સહાયકારક ક્રિયાપદ છે એ ક્યારે પણ બદલાતું નથી. યાદ રાખજો, અહીંયા મોડલ વર્બ છે. યસ, તો વાક્યમાં આપેલું મોડલ વર્બ છે એ પ્રશ્ન બનાવતી વખતે બદલાય નહીં. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ત્રીજા નંબરમાં સી માં શું આપેલું છે? કેન. અને ફોર ડી માં શું આપેલું છે? કુડ. તો યુ શુડ રિમેમ્બર ધીસ થિંગ. આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, કે જો પ્રશ્નમાં કેન છે તો જવાબમાં પણ શું આવવું જોઈએ? કેન. એક્ઝેક્ટલી. એન્ડ એટલા માટે આપણો સાચો જવાબ શું છે? સી. જે સમજાઈ ગયું? આગળ વધીએ. So yes, the next question here. Read the question very carefully and then give the answer. Sonia's pain will subside by tomorrow. Sonia's pain will subside by tomorrow. And here are the options. અહીંયા તમારા ઓપ્શન્સ આપેલા છે મિત્રો. Read aloud and guess a proper answer. પ્રશ્ન બરાબર વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો અને મને જવાબ આપો કે આમાંથી કયો જવાબ છે એ સાચો છે. Let me explain. સમજાવું મિત્રો શું કહે છે? સોનિયા's pain will subside by tomorrow. સૌથી પહેલા તો જે લીટી દોરેલો શબ્દ છે એને પ્રશ્ન પૂછવાનો, આ શું છે? જો એ આપણને જવાબ મળી જાય છે તો આપણો જવાબ શોધવામાં સરળતા રહેશે. ક્લિયર? સો ટુમોરો શું છે? વોટ ઇઝ ટુમોરો? તો ટુમોરો છે મિત્રો એ શું છે? એક પ્રકારનો સમય છે. શું છે? સમય. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે સમય છે એને ઇંગ્લિશમાં જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરતા હોય ત્યારે એને શું કહીશું? વેન કહીશું. શું કહીશું મિત્રો? વેન. તો સૌથી પહેલા તો જે અહીંયા તમારે જોવાનું કે ઓપ્શનમાં જે વેન વગરના ઓપ્શન છે એ જવાબમાં આવે નહીં. ક્લિયર? તો તમે જો બી જવાબની શરૂઆત હુસથી થાય છે એ તો આવે જ નહીં, અને સી એ હાઉથી વાક્યની શરૂઆત થાય છે એટલે એ પણ જવાબમાં આવશે નહીં. નાઉ યુ હેવ ટુ ચોઇસ. બે ચોઇસ છે, એ અને ડી. હવે સાચો જવાબ કયો? બાય વેન. અહીંયા પણ તમે જોઈ શકો છો બાય વેન. હમણાં જ આગળ સમજાવ્યું હતું. યાદ હોવું જોઈએ કે વાક્યમાં આપેલું જે ક્રિયાપદ છે એ પ્રશ્નમાં બદલાતું નથી. યસ. સો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. યસ, તમે અહીં જોઈ શકો છો પ્રશ્નમાં તમને શું આપેલું છે? વિલ. જ્યારે વાક્યની શરૂઆતમાં બાય વેન આપેલું છે તો અહીંયા આપણને એમ લાગે કે બંને આપણા ઓપ્શન સાચા છે, પણ માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા એ નોંધવું જોઈએ કે એ ઓપ્શનમાં બાય વેન પછી તમને શું આપેલું છે? વુડ આપેલું છે. અને બી અને ડી ની અંદર શું આપેલું છે? વિલ આપેલું છે. ગોટ ઇટ? હમણાં જ આગળ વાત કરી હતી કે પ્રશ્નમાં અને આપણા વાક્યની અંદર આપેલું ક્રિયાપદ છે એ એક જ જેવું હોવું જોઈએ. અહીંયા વિલ છે તો આપણા ઓપ્શનમાં પણ શું હોવું જોઈએ? વિલ. એટલા માટે સાચો ઓપ્શન શું થઈ જાય છે મિત્રો? ડી. વાક્ય થોડુંક એક્સપ્લેન કરું. સોનિયા's pain will subside by tomorrow. આવતીકાલ સુધી સોનિયાનું પેઇન ઓછું થઈ જશે. ક્યાં સુધી? તો આવતીકાલ સુધી. તો ક્યાં સુધી? બાય એટલે સુધી અને વેન એટલે ક્યાં. ઓકે, તો ક્યાં સુધી? ઓકે, સો ધ રાઈટ ઓપ્શન ઇઝ ડી. ગોઈંગ અહેડ, આગળ વધીએ મિત્રો. યસ, ક્વેશ્ચન નંબર 4 હિયર યુ કેન સી. She visited the doctor again at the fixed time. મિત્રો બહુ સરસ મજાનું વાક્ય છે. તમને એનો જવાબ આવડવો જોઈએ. તમે એનો જવાબ ગેસ કરી શકો છો. પ્લીઝ ગેસ ધ આન્સર. તો મિત્રો ત્રીજા નંબરે પ્રશ્ન વાક્યની અંદર ત્રીજા નંબરના શબ્દના નીચે લીટી આપી એટલે એને કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. હવે ખાલી આપણે પ્રશ્ન એ પૂછવાનો છે કે કર્મ સજીવ છે કે નિર્જીવ. જો સજીવ હોય તો પ્રશ્નની શરૂઆત અલગ રીતે થાય અને જો નિર્જીવ હોય તો પ્રશ્નની શરૂઆત અલગ થાય. ગોટ ઇટ? બહુ ટૂંકમાં કહીએ તો નિર્જીવ હોય તો પ્રશ્નની શરૂઆત વોટ થી થાય. હમણાં આપણે આગળ શીખી ગયા. હવે તમારે અહીંયા એક ગેસ કરવાનું છે. તમારે અહીંયા એક થોડુંક મજૂરી કરવાની છે, થોડુંક ધારવાનું છે કે સજીવથી અહીંયા તમે જુઓ ત્રીજા નંબરનો શબ્દ છે જો સજીવ આપેલો હોય તો પ્રશ્નની શરૂઆત શેનાથી થઈ શકે? પ્લીઝ કમેન્ટ યોર આન્સર. લેટ મી એક્સપ્લેન હિયર. સો when the sentence starts, when the underline is given, what we say in the sentence, કે જ્યારે લીટી દોરેલો શબ્દ છે ત્રીજા નંબરનો હોય અને એ વાક્યમાં જોવાનું છે કે એ લીટી દોરેલો શબ્દ છે સજીવ હોય તો પ્રશ્નની શરૂઆત છે એ whom થી થાય. શેનાથી થશે? whom. વાક્ય સમજાવું તો સોનિયા વિઝિટેડ ધ ડોક્ટર. સોનિયાએ ડોક્ટરની મુલાકાત કરી. વિઝિટ એટલે ડોક્ટરની મુલાકાત કરવી. કોની? ડોક્ટરની. તો whom એટલે થાય કોનું, કોના વગેરે. અહીંયા તમે જોઈ શકો છો બે પ્રશ્નો એવા આપેલા છે કે જેની શરૂઆતમાં શું આપેલું છે? whom આપેલું છે. Now what would be the correct answer? સાચો જવાબ શું હોઈ શકે? તો હમણાં જ આગળ વાત કરી હતી કે વાક્યમાં આપેલું જે સહાયકારક ક્રિયાપદ છે એ સહાયકારક ક્રિયાપદ છે પ્રશ્નમાં બદલાતું નથી. Got it? પણ હમણાં તમે મને એમ કહેશો સર વાક્યમાં તો સહાયકારક ક્રિયાપદ આપેલું જ નથી. વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન માય ફ્રેન્ડ. હવે તમે જુઓ અહીંયા વાક્યની અંદર બીજા નંબરે કોઈ જ સહાયકારક ક્રિયાપદ આપેલું નથી.
તો મુખ્ય ક્રિયાપદ આપેલું હોય. શું આપેલું હશે? મુખ્ય ક્રિયાપદ. હવે યાદ રાખવાનું છે કે મુખ્ય ક્રિયાપદ છે એ કાં તો વર્તમાન હોય કાં તો શું હોઈ શકે? ભૂતકાળ. જો વર્તમાન કાળ હોય તો પ્રશ્નમાં હશે ડુ અથવા ડઝ, અને જો ભૂતકાળ હશે તો પ્રશ્નમાં શું ઉમેરાય મિત્રો? ડીડ ઉમેરાય. ક્લિયર? આગળ વાત કરીએ. અહીંયા તમે જો કે વિઝિટેડ શબ્દ છે ને ઈડી લાગેલું છે. બહુ ટૂંકમાં સમજાવું. વિઝિટેડ શબ્દને શું લાગેલું છે? ઈડી. હવે ઈડી એ ભૂતકાળનું નિદર્શન કરે છે. શાનું નિદર્શન કરે છે? ભૂતકાળનું. અને એટલા માટે પ્રશ્નમાં શું હોવું જોઈએ? ડીડ હોવું જોઈએ. શું હોવું જોઈએ મિત્રો? ડીડ. તો હવે તમે જોઈ શકો કે whom did વાળો જે જવાબ હોય એ સાચો. તો what would be the correct answer? C is the correct answer. Got it? Whom did. Clear? સમજાઈ જશે. And we talk about the last question. આપણે છેલ્લા પ્રશ્નની મિત્રો વાત કરીએ છીએ હવે. Let's see. So here is the last question. છેલ્લા નંબરનો પ્રશ્ન આપેલો છે. સોનિયા should brush her teeth properly twice a day. સામાન્ય રીતે મિત્રો તમે જો શેના નીચેલી પ્રોપરલી શબ્દના નીચેલી છે. પ્રોપરલી ઇઝ અ એડવર્બ. આ એક એડવર્બ છે. અને હું જો ટૂંકમાં વાત કરું, તમારે યાદ રાખી શકાય એવી ટેકનિકની આપણે જો વાત કરીએ તો સામાન્ય રીતે જે શબ્દના અંતે એલવાય અથવા ટીવાય હોય ત્યારે પ્રશ્નની શરૂઆત શેનાથી થઈ શકે? પ્લીઝ કમેન્ટ યોર આન્સર. તમે પહેલા એક કમેન્ટ કરશો અને ત્યાર પછી હું એ જવાબ એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ. પ્લીઝ કમેન્ટ યોર આન્સર નંબર 5. લેટ મી એક્સપ્લેન. જ્યારે વાક્યની શરૂઆત જ્યારે આપેલા શબ્દના નીચે જે શબ્દના નીચે લીટી આપેલી હોય એ શબ્દના અંતે જો એલવાય અથવા ટીવાય હોય તો સામાન્ય રીતે પ્રશ્નની શરૂઆત હાઉથી થઈ શકે. શેનાથી થઈ શકે? હાઉથી. વાક્ય એક્સપ્લેન કરું. સોનિયા શુડ બ્રશ હર ટીથ પ્રોપરલી. સોનિયાએ પોતાના દાંત છે યોગ્ય રીતે પ્રોપરલી યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. કેવી રીતે? તો કેવી રીતે માટેનું અંગ્રેજી શું થાય મિત્રો? હાઉ. ચલો તો અહીંયા હાઉ વાળા કેટલા પ્રશ્નો આપેલા છે? એક જ આપેલો છે. અહીંયા તમે જો હાઉ ઓફન છે, ચાલે નહીં. તો વોટ કુડ બી ધી કરેક્ટ આન્સર? સાચો જવાબ શું કહી શકાય મિત્રો? સાચો જવાબ છે યસ, સાચો જવાબ છે આપણે હાઉ શુડ સોનિયા બ્રશ હર ટીથ. ઓકે, ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર મિત્રો? આજે આપણે બે બાબતોની ચર્ચા કરી, ડુ એસ ડાયરેક્ટેડ અને સિલેક્ટ ક્વેશ્ચન. આશા રાખું છું કે તમને બહુ જ સારી રીતે આ જે બંને ગ્રામેટિકલ પોઈન્ટ છે એનો ખ્યાલ આવી ગયો છે. અને એ પણ આશા રાખું છું કે તમે કંઈક ના કંઈક તમારા ચોપડાની અંદર નોંધ્યું છે. રાઈટ? આ રીતે મિત્રો નોંધતા રહેજો અને જે જ્ઞાન તમે શીખી રહ્યા છો એનો તમે આગળ ઉપયોગ કરજો. આજના લેક્ચરમાં જોડાવા માટે તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું ત્યારે ફરી આગળ આપણો જે લેસન છે એને કન્ટિન્યુ કરીશું અને નવી ગ્રામેટિકલ બાબતો છે એની પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.